યસ, તો તમારા બધાનું દિલથી સ્વાગત છે શેપિંગ ધ શીટ સિરીઝમાં. અને આજે આપણે જે વિષય લેવાના છીએ એ વિષયનું નામ છે ગ્રોઈંગ ટુગેધર. રાઈટ? કારણ કે બાળકનો જન્મ થાય છે એ સાથે જ માતા પિતા તરીકે આપણો જન્મ થાય છે. અને બાળક જેમ વિકાસ પામે છે, જેમ મોટો થતો જાય છે, એમ એની સાથે સાથે માતા પિતા તરીકે આપણે પણ આગળ વધતા જઈએ છીએ, મોટા થતા જઈએ છીએ. રાઈટ? પણ આજનું સેશન શરૂ કરતા પહેલા, આજના આ વાર્તાલાપને શરૂ કરતા પહેલા ફરી એકવાર મારે એ જાણવું છે કે આજે ઘણા બધા લોકો જોડાઈ ચૂક્યા છે. તમે બધા કયા કયા સિટીથી જોડાયા છો, કયા જગ્યાએથી જોડાયા છો? જસ્ટ રાઇટ ડાઉન યોર સિટી નેમ ક્વિકલી ઇન અ ચેટ બોક્સ. Yes, as I can see, Kuwait, Ahmedabad, Surat, Palanpur, Rajkot, Bharuch, Mumbai, Vadodara. Very nice, very nice, very nice. What is nice? Then Nikunjbhai, Ahmedabad, Atladra, Ahmedabad, Mehsana. Very good. Jaipur, Ahmedabad, Mehsana. Very good, very good. Yes, Atladra, Vadodara, Surat. Winnipeg, very good. Atladra, Kuwait, Ahmedabad, Vadodara, Bayard. વેરી નાઇસ, વેરી નાઇસ. એઝ આઈ કેન સી, અબુધાબી. ગ્રેટ, બહુ સરસ. તો ઓલમોસ્ટ જ્યાં જ્યાં બીએપીએસ સંસ્થા અને બીએપીએસની બાળ પ્રવૃત્તિ છે ત્યાંથી આપ સૌ બધા જોડાયા છો. તમારા બધાનું દિલથી સ્વાગત કરું છું. આજનું આ સેશન છે ધેટ ઇઝ ધ ગ્રોઈંગ ટુગેધર. ગ્રોઈંગ ટુગેધર આ સેશન એટલા માટે છે કે હવે જ્યારે પેરેન્ટિંગની જર્નીમાં આપણે આગળ વધવાના છીએ અને શેપિંગ ધ શીડ્સ, એટલે કે આપણે આપણા શીડ્સને શેપ આપવા માટેના પ્રયત્નો કરવાના છીએ, ત્યારે કેટલીક વસ્તુ એવી છે જે આપણા માટે બહુ જ અગત્યની છે. અને એ અગત્યની વસ્તુઓ જો આપણે સમજતા થઈ જઈએ અત્યારથી જ, તો આપણે ઘણી બધી વસ્તુ આપણા પેરેન્ટિંગની જર્નીમાં ઉપયોગ કરી શકીએ. તો સૌથી પહેલા આપણે આજે એ જાણવાનું છે કે આપણે કોણ છીએ. આપણે કોણ છીએ એટલે એવું નહીં કે ભાઈ મારું નામ આ છે કે મારું નામ આ છે, પણ એઝ અ પેરેન્ટ આપણી કેરેક્ટરિસ્ટિક્સ શું છે, આપણું ગ્રાઉન્ડ ઝીરો શું છે. જેમ આપણે ડૉક્ટર પાસે જઈએ ત્યારે ડૉક્ટરને આપણે કંઈ પણ કહીએ તો ડૉક્ટર પહેલાં શું કરાવે? રિપોર્ટ્સ કરાવે. રાઈટ? બ્લડ રિપોર્ટ કરાવે, યુરિન રિપોર્ટ કરાવે. કેમ કરાવે? કારણ કે જાણવા માંગે છે કે અત્યારે ગ્રાઉન્ડ ઝીરો શું છે, અત્યારની પરિસ્થિતિ શું છે, અને અત્યારની પરિસ્થિતિ જે છે એના આધારે હવે પછી શું કરવાની જરૂર છે, શું ટ્રીટમેન્ટની જરૂર છે, તો એ પછી ડૉક્ટર આપણને સજેસ્ટ કરતા હોય છે. તો એવી રીતે આજે પહેલા આપણે સેલ્ફ ડાયગ્નોસિસ કરવાનું છે, આપણું પોતાનું ડાયગ્નોસિસ. કેવી રીતે કરવાનું છે? તો લેટ્સ સી. અહીંયા તમને 4 પ્રકારના પેરેન્ટ્સ હોય છે ઇન જનરલ. રાઈટ? 4 પ્રકારની પેરેન્ટિંગ સ્ટાઇલ છે જે વર્લ્ડ વાઇડ સાયકોલોજીસ્ટો દ્વારા અને એના દ્વારા પ્રૂવ થયેલી છે. આ 4 પ્રકારની સ્ટાઇલ કઈ છે? તો જેમ તમે અહીંયા અત્યારે જોઈ રહ્યા છો કે એક છે ઓથોરિટેરિયન પેરેન્ટિંગ, બીજું છે ઓથોરિટેટિવ પેરેન્ટિંગ, ત્રીજું છે પરમિસિવ પેરેન્ટિંગ, અને ચોથું છે અનઇન્વોલ્વડ પેરેન્ટિંગ. રાઈટ? આ 4 પ્રકારની પેરેન્ટિંગ એ જનરલી આપણને જોવા મળતી હોય છે વર્લ્ડ વાઇડ. હવે આ 4માંથી આપણે કેવા છીએ એ આજે આપણે સમજવાનું છે પહેલાં તો, અને પછી એના આધારે આપણામાં શું સુધાર થાય અથવા તો આપણે શું ઇમ્પ્રૂવ કરવાનું છે એ પણ આજે જોડે જોડે જોઈશું. રાઈટ? તો સૌથી પહેલા આપણે એ સમજીએ કે આ 4 પ્રકારની જે કેરેક્ટરિસ્ટિક્સ છે એની અંદર કઈ કઈ વસ્તુ આવે છે. તો વન બાય વન દરેક બાબતને આપણે હવે સમજવાનો અહીંયાથી પ્રયત્ન કરીશું. તો અહીંયા આપણે જોઈએ છીએ તો તમને જેમ એક્સ એક્સિસ અને વાય એક્સિસ એવું તમને અહીંયા બતાડેલું છે. રાઈટ? તો એક્સ એક્સિસમાં જો આપણે જોઈએ તો એમાં ડિમાન્ડિંગનેસ છે. એઝ અ પેરેન્ટ એક ડિમાન્ડિંગનેસ હોય કે ભાઈ મારે મારું બાળક કેવું જોઈએ છે, એનું વર્તન કેવું હોવું જોઈએ, એનું બિહેવિયર કેવું હોવું જોઈએ, તો એની એક ડિમાન્ડ હોય છે. તો એ ડિમાન્ડિંગનેસ છે. અને બીજું છે રિસ્પોન્સિવનેસ, કે એવું બાળક બનાવવા માટે આપણે કેટલી રિસ્પોન્સિબિલિટી લઈએ છીએ, શું રિસ્પોન્સ આપીએ છીએ, શું કરીએ છીએ. તો એના 2 એક્સિસ આપણને આપ્યા છે. એક્સ એક્સિસ ઉપર ડિમાન્ડિંગનેસ છે અને વાય એક્સિસ ઉપર રિસ્પોન્સિવનેસ છે. હવે જેમાં સૌથી પહેલા જોઈએ તો પરમિસિવ. બની શકે કે આપણામાંથી ઘણા બધા પેરેન્ટ્સ પરમિસિવ પ્રકારના હોય. પરમિસિવ પ્રકાર એટલે શું થયો? તો જેની અંદર ડિમાન્ડિંગનેસ ઓછી છે પણ રિસ્પોન્સિવનેસ બહુ જ હાઈ છે. એટલે હંમેશા એક એવા પેરેન્ટ્સ હોય તો જે અહીંયા વાક્ય લખ્યું છે કે વોટ એવર યુ વોન્ટ
વી આર રેડી ટુ ડુ. એ બાળકને જે બાળક માગે ને, આમ સવારે ઉઠે ત્યારથી જ, ભાઈ મમ્મી મારે દૂધ તો દૂધ રેડી, મારે ચોકોસ તો ચોકોસ રેડી, મારે મેગી જ ખાવી છે, મારે આ જ કરવું છે, મારે આ નથી કરવું. બાળક જેમ કે એમ આખો દિવસ માતા પિતા બંને, એટલે આમ ઇનડાયરેક્ટલી આપણે કહીએ આપણી ગુજરાતી ભાષામાં તો બાળકના હાથની કઠપૂતળી બની ગયા હોય. કારણ કે બાળક જેમ કે વોટ એવર યુ વોન્ટ વી આર રેડી ટુ ગીવ યુ, રાઈટ? તો એવા પેરેન્ટ્સમાં જનરલી શું જોવા મળે છે, તો એક્સપેક્ટેશન્સ એ લોકોની ઓછી હોય બાળક તરફથી. એ બાળક તરફથી બહુ અપેક્ષાઓ ના રાખે કે તું વહેલો ઉઠી જા, તું ટાઈમસર આમ કર, તું આવું જ હોવું જોઈએ, એવી કોઈ અપેક્ષાઓ એને બહુ હોય નહીં. ફ્યુ રૂલ્સ, એના બહુ કોઈ નિયમો પણ ના હોય ઘરની અંદર કે ભાઈ ના આવું તો હોવું જ જોઈએ, નહીં ધોઈને પછી જ દૂધ પીવાય, આમ કરાય તેમ કરાય, એવા કોઈ રૂલ્સ પણ એને બહુ સેટ ના કર્યા હોય. એની સાથે સાથે એક્સેપ્ટિંગ, જે બાળક કે બધું એક્સેપ્ટ કરી લે. એમ કે મમ્મી આજે મારી તબિયત નહીં બરોબર, હા બેટા કંઈ વાંધો નહીં. આજે મને મૂડ નથી, હા બેટા કંઈ વાંધો નહીં. આજે મને આમ નથી કરવું, હા બેટા કંઈ વાંધો નહીં. બેટા 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 એટલું બધું સ્પૂન ફીડિંગ થાય. પણ એ એક્સેપ્ટિંગ, જે કે બધું એક્સેપ્ટ કરી લે, જરાય ચેક ના કરે કે આમાં સાચું છે ખોટું છે કે શું છે, એવું એનાલિસિસ ના કરતા હોય. અવોઇડિંગ કન્ફ્રન્ટેશન, કન્ફ્રન્ટેટ પણ ના કરે. એટલે જ ઘણીવાર બાળક કંઈક કે તો સામે કોઈ પણ ક્વેશ્ચન ના કરે, કન્ફ્રન્ટેશન પણ ના લે, કોઈ ક્વેશ્ચન પણ ના કરે, સીધું એક્સેપ્ટ કરવા માંડે. અને બહુ વામ હોય, બહુ જ બાળકને આમ પંપાળે પંપાળે પંપાળે, અને આપણે નથી કહેતા કે સ્પૂન ફીડિંગ, એકદમ સ્પૂન ફીડિંગ કરતા હોય. પણ આવા પ્રકારના પેરેન્ટ્સ, જેને સાયકોલોજીની દ્રષ્ટિએ કહેવાય છે પરમિસિવ પેરેન્ટ્સ. પછી એના પછી બીજા એક પ્રકારના પેરેન્ટ્સ છે જેની ડિમાન્ડ પણ લો છે અને જેની રિસ્પોન્સિવનેસ પણ લો છે. હવે એ કેવા હોય છે, તો એ અનઇન્વોલ્વ પેરેન્ટ્સ કહેવાય. અનઇન્વોલ્વ પેરેન્ટ્સ એટલે કહેવાય કે આઈ રિયલી ડોન્ટ કેર, મને કંઈ ફરક નહીં પડતો. તું વહેલું ઉઠવું હોય તો ઉઠ, ના ઉઠવું હોય તો તારી મરજી. તારે સ્કૂલ જવું હોય જા, ના જવું હોય તારી મરજી. તારા ફ્રેન્ડને ઘેર બોલાવો હોય તો બોલાય, ના બોલાવે તારી મરજી. તારે જે કરવું હોય કર, મને બહુ કંઈ ફરક પડવાનો નથી. ઘણા બધા પેરેન્ટ્સ ક્યારેક આ મોડમાં પણ આવી જતા હોય છે. એમની કોઈ એક્સપેક્ટેશન બાળક તરફથી હોતી નથી. કેટલાક નાના મોટા રૂલ્સ ઘરના હોય છે, પણ પોતે મેજરલી દરેક વખતે એબ્સન્સ જ હોય, મેન્ટલી અથવા ફિઝિકલી. બહુ જ પેસિવલી એ લોકો એક્ટિવ કામ કરતા હોય છે, નિગ્લેક્ટફુલ. બને એટલી સિચ્યુએશનને નિગ્લેક્ટ કરે. બાળક જીદ કરે તોય નિગ્લેક્ટ કરે, બાળક કંઈક સારું કરે તોય નિગ્લેક્ટ કરે. એને કંઈ બહુ પડી નથી કે ભાઈ બાળકના સારા માર્ક્સ આવ્યા છે કે ઓછા માર્ક્સ આવ્યા છે, કે બાળક ગુસ્સે થયો છે કે બાળક ડિસ્ટર્બ છે. એ નિગ્લેક્ટ મોડમાં જ રહેતા હોય છે. અનઇન્ટરેસ્ટેડ, જેને બહુ ઇન્ટરેસ્ટ જ નથી કે ચલો બાળક જોડે બેસીએ, વાત કરીએ, રાઈટ? ઘણી વખત ઘણા બધા ફાધરની કેરેક્ટરિસ્ટિક્સ આવી હોય છે, રાઈટ? પણ યસ, તો એ અનઇન્વોલ્વ કાઇન્ડ ઓફ કેરેક્ટરિસ્ટિક્સમાં હોય છે. અને કમ્પિટિંગ પ્રાયોરિટીઝ, એની પ્રાયોરિટીઝ જુદી છે. એમ કે ભાઈ મારે કામ છે, મારે બિઝનેસ છે, મારે આ છે, મારે નોકરી છે, હવે બધાનું ધ્યાન રાખવું કે તારું લઈને બેસવું. એટલે એ પ્રકારની એક માઇન્ડસેટ જેનું હોય છે, એવા પેરેન્ટ્સને અનઇન્વોલ્વ પેરેન્ટ્સ માનવામાં આવે છે આ દ્રષ્ટિએ, પેરેન્ટિંગની દ્રષ્ટિએ. પછી એના પછી જો આગળ વધીએ તો લો રિસ્પોન્સિવનેસ અને હાઈ ડિમાન્ડિંગનેસ. રિસ્પોન્સિબિલિટી લો છે પણ ડિમાન્ડ જેની હાઈ છે, એવા જે પેરેન્ટ્સ હોય છે, જે પેરેન્ટ્સ, જેમ એમ કહેવાય ને કે જેના ઘરમાં એકદમ હિટલર શાસન, હા, બીકોઝ આઈ સેડ સો, મેં કીધું એટલે થવું જ જોઈએ, મેં કીધું ઉઠી જવાનું એટલે ઉઠી જ જવાનું, મેં કીધું સુઈ જાય એટલે સુઈ જ જવાનું, મેં કીધું ખાધું એટલે ખાઈ જ લેવાનું, મેં કીધું હોમવર્ક કરવા બેસી જાય એટલે બેસી જ જવાનું. એટલે એના ઘરમાં ઓર્ડર્સ જ ચાલતા હોય. જાણે આર્મીમાં હોય ને આર્મીના ઓલા કર્નલ ઓર્ડર આપતા હોય, એવી રીતે એના ઘરમાં ઓર્ડર ચાલતા હોય. હાઈ એક્સપેક્ટેશન્સ, હંમેશાની એક્સપેક્ટેશન બહુ જ હોય બાળકો પ્રત્યે, રાઈટ? ક્લિયર રૂલ્સ, બહુ જ બધા રૂલ્સ હોય અને ક્લિયર રૂલ્સ હોય. ફોર્સફુલી એ રૂલ્સ પડાવવામાં આવે કે આ તો કરવું જ પડશે, આના વગર નહીં થાય, તો આમ નહીં કરે તો આ નહીં થાય, આ નહીં કરે તો આ નહીં થાય. એટલે ક્લિયર રૂલ્સ હોય અને ફોર્સફુલી એને પડાવવામાં આવે. ઓટોક્રેટ્સ, ઓટોક્રેટ્સ એટલે ઓર્ડર કરવાના, હુકમ શાહી ત્યાં ચાલતી હોય. રિજિડ હોય, કોઈ પણ રૂલ્સની અંદર ફ્લેક્સિબિલિટી નહીં, રિજિડ, થવું જોઈએ એટલે થવું જ જોઈએ એની હાવ, અને ના થાય તો એના માટેની પનિશમેન્ટ્સ પણ હોય, રાઈટ? એટલે એ પણ હોય. અને લિમિટેડ વામ હોય. તો આવા પ્રકારના પણ પેરેન્ટિંગનો એક પ્રકાર છે જેને ઓથોરિટેરિયન પેરેન્ટિંગ કહેવામાં આવે છે. જે ઓથોરિટીથી જ એ રીતે કામ કરતું હોય અને જાણે પોતે એ બહુ જ મોટા કર્નલ છે કોઈ આર્મીના, અને પોતાના બાળકોને એ ખખડાવતા હોય કે બાળકો પર ઓર્ડર કરતા હોય, એવી રીતે એમનું પેરેન્ટિંગ ચાલતું હોય છે. યસ. અને એના પછી એવરીવન ગેટિંગ માય વોઇસ ક્લિયરલી? તમને મારો અવાજ ક્લિયર આવે છે? યસ ઓર નો? જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી ઇન અ ચેટ બોક્સ.
યસ 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 ઓકે ગ્રેટ વેરી નાઇસ થેન્ક યુ. ચોથો જે પ્રકાર છે એ પ્રકાર એવો છે કે જે પ્રકારના આપણે બનવાની જરૂર છે. પેરેન્ટિંગના વર્લ્ડમાં એવું કહેવાય છે કે જે હાઈ રિસ્પોન્સિવનેસ પણ છે અને હાઈ ડિમાન્ડ પણ છે. બંને વસ્તુ એની અંદર છે. એટલે એને જે કહેવાય છે ઓથોરિટેટિવ પેરેન્ટિંગ, જેની અંદર એની એક્સપેક્ટેશન હાઈ છે પેરેન્ટ્સની અને ક્લિયર સ્ટાન્ડર્ડ્સ છે. જે એસર્ટિવ પણ છે, જે ડેમોક્રેટિક્સ છે. ડેમોક્રેટિક્સ એટલે બાળકની વાત પણ સાંભળે, બાળકના વિચારોને પણ એક્સેપ્ટ કરે, રાઈટ, બાળકની ફિલિંગ્સને પણ સમજવાનો ટ્રાય કરે. ફ્લેક્સિબલ છે, ક્યારેક કોઈક રૂલ્સમાં નાના મોટા ચેન્જ કરવા પડ્યા તો એ ફ્લેક્સિબલી અને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી એ રૂલ્સમાં ચેન્જ પણ કરે. એવું નહીં કે રિજિડ જ આમ એટલે આમ જ થવું જોઈએ, ના ચાલે એટલે ના ચાલે, એવું નહીં. અને રિસ્પોન્સિવ પણ છે. દરેક પ્રોબ્લેમમાં એ રિસ્પોન્સ પણ સારી રીતે આપતા હોય છે. તો રિસ્પોન્સિવ છે. અને સાથે સાથે વાર્મથ, એકદમ વાર્મ ફિલિંગ એ બાળકને આવે. તો ઇન જનરલ જો આપણે જોવા જઈએ તો આ ચાર પ્રકારના પેરેન્ટિંગ છે, જેમાં પરમિસિવ છે, અનઇન્વોલ્વ છે, ઓથોરિટેરિયન છે અને ઓથોરિટેટિવ છે. હવે આપણે પણ આપણી જાતને અહીંયા મૂલવવાની છે. ચિંતા ના કરતા, હું ચેટમાં કોઈને નહીં પૂછું કે તમે કેવા પ્રકારના છો, કારણ કે બની શકે કે આપણને થોડી શરમ આવે કે ભાઈ મારે આવું કહેવું કે હું આવો છું કે આવી છું. તો ચિંતા ના કરતા, પણ સેલ્ફ એનાલિસિસ કરજો. બની શકે કે કોઈ તમે એક પ્રકારના ના પણ હો, તમે મિક્સચર હો, તમે પરમિસિવ અને અનઇન્વોલ્વ હો, તમે પરમિસિવ અને અથવા અનઇન્વોલ્વ અને ઓથોરિટેરિયન હો, એવું પણ બની શકે. પણ એક ક્લિયર વસ્તુ એ છે કે આ ત્રણેયના કોમ્બિનેશનમાંથી જો બેસ્ટ વસ્તુ આપણે બનવું છે તો એ છે ઓથોરિટેટિવ પેરેન્ટ. ઓથોરિટેટિવ પેરેન્ટ્સ એ બહુ જ ક્લિયરલી અને ડિસ્કશન સાથે બાળક સાથે ઇન્વોલ્વ થઈને પેરેન્ટિંગની જર્નીને આગળ વધારતા હોય છે. તો એવા પેરેન્ટ્સ બનવા માટેના આપણા આ પ્રયત્નો શરૂ કરવાના છે, રાઈટ. હવે એ પ્રયત્નોની અંદર આપણે હવે શું કરવાનું છે તો એ પણ સાથે સાથે આપણે સમજતા જઈએ. તો પહેલી વસ્તુ જે આપણે ગ્રોઈંગ ટુગેધરમાં શીખવાની છે અને ઓથોરિટેટિવ બનવા માટે જે કરવાનું છે એમાં છે વે ઓફ કમ્યુનિકેશન. કમ્યુનિકેશનની જે પદ્ધતિ છે બાળક સાથે, જે વાર્તાલાપની પદ્ધતિ છે, એ બહુ જ અગત્યની પદ્ધતિ છે. અને જો તમને બાળક સાથે વાત કરતા આવડી ગયું ને તો તમે સમજી લો કે તમારા 80% પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. 80% આઈ ટેલ યુ. અને લિટરલી આઈ એમ સીઈંગ ધેટ થિંગ્સ કે ભાઈ 80% પ્રશ્નોનું કારણ આપણને બાળક સાથે વાત કરતા નથી આવડતું. તમને એમ થાય કે હોતું હશે સાહેબ, છોકરાનો જન્મ થયો ત્યારથી અમે જ એની જોડે વાતો કરીએ છીએ, કેટલી વાતો કરીએ છીએ દિવસમાં, કલાકો સુધી વાતો થતી જ હોય છે, કંઈક ને કંઈક વાતો તો ચાલતી જ હોય છે. તમને વાત કરતા નથી આવડતું? મે બી કદાચ બની શકે. લેટ્સ ચેક કે આપણે કેવી રીતે વાતો કરીએ છીએ અથવા આપણી વાતો કેવી હોય છે, તો આપણે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો વાતો પહેલા કેમ જરૂરી છે? વાર્તાલાપ, કમ્યુનિકેશન કેમ જરૂરી છે? જો વાર્તાલાપ વધે, સારો થાય તો બાળકો અને માતા પિતા વચ્ચે જે એકદમ એક બોન્ડિંગ છે ક્રિએટ શરૂ થઈ જતું હોય છે, બોન્ડિંગ વધતું હોય છે. બીજું, જો ઘણી વખત વાર્તાલાપ ના કરતા આવડે તો વાદ વિવાદ પણ શરૂ થતા હોય છે, રાઈટ. અને જો વાર્તાલાપની પદ્ધતિ નથી ખબર માતા પિતાને તો ક્યાંક ને ક્યાંક બાળકો ધીરે ધીરે પછી માતા પિતાને અવગણવા માંડે છે અથવા ટાળવા માંડે છે. ઘણા બધા પેરેન્ટ્સ આવું તમારામાંથી પણ કદાચ ફેસ કરતા હોય કે તમે કંઈક બોલવાનું શરૂ કરો એટલે બાળક સાંભળવાનું જ બંધ કરી દે. તમે કંઈક બોલવાનું શરૂ કરો એટલે બાળક ઊભો થઈને જતો રહે. તમે કંઈક બોલવાનું શરૂ કરો તો બાળક તમારી જોડે ચર્ચી કરવા માંડે અને તમારી જોડે ડિસ્કશન બહુ કરવા માંડે, રાઈટ. તો એનો મતલબ કે આપણે બીજા બે મુદ્દા છે, વાદ વિવાદ અને અવગણના અથવા તો ટાળ વૃત્તિ, એ ભાગમાં અત્યારે છીએ. પણ માતા પિતા અને બાળકની નિકટતા એ વધારવા માટે પણ કમ્યુનિકેશન બહુ જ જરૂરી છે. કમ્યુનિકેશન એક એવો બ્રિજ છે કે જે બ્રિજ બે અલગ અલગ સાઈડને એક ભેગા કરે છે. જેમ અમદાવાદમાં તમે રહેતા હો તો તમને ખબર હશે કે અમદાવાદમાં પૂર્વ અમદાવાદ ને પશ્ચિમ અમદાવાદ છે. પૂર્વ અમદાવાદ એકદમ જૂનવાણી પ્રકારનું બધું ત્યાં કન્સ્ટ્રક્શન્સ ને બધું ચાલતું હોય, જેને આપણે જે કહીએ ને કે મેઇન જે શહેર સિટી કોટ વિસ્તાર. અને પશ્ચિમ અમદાવાદ એકદમ હાઈફાઈ ને બધું છે.
એટલે બે અલગ અલગ જ મેન્ટાલિટી આપણને દેખાય લિટરલી, પણ એ બંને મેન્ટાલિટીને જોડતો બ્રિજ પણ છે કે પૂર્વમાંથી પશ્ચિમમાં જે જઈ શકાય છે અને પશ્ચિમમાંથી પૂર્વમાં. એમ કમ્યુનિકેશન એ માતા પિતા અને બાળકો બની શકે કે બંને અલગ અલગ જનરેશનના છે જ. આપણે જેન મિલેનિયમના હોઈએ, જેન ઝી છે, જેન આલ્ફા છે, હવે જેન બીટા આવી ગયું, આ બધા જનરેશનના પ્રકાર છે. તો બની શકે કે બંને સાઈડ અલગ અલગ છે, પણ આ બ્રિજ એવો કમ્યુનિકેશનનો છે જેના દ્વારા એ બંને વચ્ચે એક સમન્વય સધાય છે. તો એ બ્રિજ માટે આપણે શું કરવાનું છે એ હવે આપણે સાથે સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. તો જનરલી આપણી વાતની અંદર કેવા કેવા શબ્દો આપણે ઉપયોગ કરવા જોઈએ, કેવી વાક્ય રચનાઓના ઉપયોગ કરવા જોઈએ, એ અહીંયા હું તમારી સાથે થોડા શેર કરું છું. તો જનરલી જ્યારે આપણે બાળકને કંઈ કહેતા હોઈએ તો એને કહેવું જોઈએ કે ભાઈ મને સમજાવવા દો, આઈ વોન્ટ ટુ એક્સપ્લેન યુ. હા, રાઈટ, કે મને સમજા, અથવા તો તું ચલ મને સમજાય કે તું શું કહેવા માંગે છે. તો આપણે એને પણ ચાન્સ આપીએ, અને બીજું આપણે પણ કે ભાઈ મને સમજાવવા દે, હું તને શું કહેવા માંગુ છું. ઘણી વખત આપણે ઓર્ડર્સ કરી દેતા હોય છે પણ સમજાવતા નથી. ઘણીવાર કેવું હોય કે બાળકે કંઈક ડિમાન્ડ કરીને આપણે કે ના નથી કરવાનું, નથી કરવાનું, નહીં નહીં જોવાનું, ટીવી નહીં જોવાનું, મોબાઈલ મૂકી દે. આ બધી જ વાત સાચી છે, અને મોબાઈલ મુકાવવાનો છે, ટીવી બંધ કરાવવાનું છે, બધું જ કરવાનું જ છે. પણ આપણે ખાલી એને ઓર્ડર કરીએ છીએ, એને એક્સપ્લેન નથી કરતા કે ટીવી કેમ ન જોવું, અત્યારે ટીવી કેમ નથી જોવાની જરૂર, અત્યારે મોબાઈલ કેમ મૂકી દેવાનો છે. તો ઘણીવાર એ આપણે કહેવાનું રહી જાય છે. તો એક્સપ્લેન, તમે ભલે ઓર્ડર એને કંઈ પણ કરાવો બાળકને, એને ના જ બી પાડવી છે કે આ નથી જ કરવાનું, પણ એ કેમ નથી કરવાનું એ એક્સપ્લેન કરવાનું ઘણીવાર આપણું રહી જાય છે. અને એટલે પછી બાળકને શું લાગે છે કે મારા મમ્મી પપ્પા હંમેશા મને ના જ પાડી દે છે, રાઈટ. તો એ આપણાથી એ રીતે હવે ઇગ્નોર્ડ ફીલ કરવા માંડે છે કે ભાઈ હંમેશા કોઈ વ્યક્તિ તમને ના જ પાડતું હોય તો તમને એવું તો થાય ને કે ભાઈ મને કહો તો ખરા તમે કેમ ના પાડો છો. એમ બાળકને પણ હંમેશા એવું ફીલ થાય કે ભાઈ મને કહો તો ખરા. જેમ પત્ની એના પતિને કંઈ પણ કહે કે ચલો આજે ફરવા જવું છે, ના. ચલો શોપિંગમાં જવું છે, ના. ચલો આજે બહાર ખાવા જવું છે, ના. પતિ હંમેશા ના પાડે તો પત્ની કંટાળે ને કે ભાઈ જ્યારે હોય ત્યારે ના જ પાડો છો, પણ કેમ નથી જવું કહો તો ખરા. પણ જો હસબન્ડ કહે કે ભાઈ આજે જરા આવી મારી તબિયત સારી નથી તો આપણે બહાર નથી જવું, અથવા તો હમણાં થોડું આ મંથ એન્ડ છે અને ઇકોનોમિકલ ક્રાઇસિસ છે તો આપણે બહાર કે શોપિંગ કરવા નથી જવું, જો આવું સમજાવે તો પત્ની સમજી શકે ને કે ભાઈ બરોબર છે, પતિને તકલીફ છે અને એ કન્ડિશનમાં આપણે ધ્યાન રાખવું જોઈએ. પણ સમજાવ્યા વગર ખાલી ના જ પાડ્યા કરે તો પત્નીને પણ એવું ફીલ થાય કે ભાઈ મારા પતિ તો હંમેશા ના જ પાડે છે. એમ બાળકને પણ એવું છે, બાળકની પણ સેમ પરિસ્થિતિ છે. એને તમે જ્યારે કંઈ એક્સપ્લેન નથી કરતા તો એને હંમેશા એવું ફીલ થાય છે કે ભાઈ આઈ એમ ઇગ્નોર્ડ, હંમેશા તમે ના જ પાડો છો, તો સમજાવવા દો. જુઓ કે હું કઈ રીતે કરું છું, પછી એટલે કે એને કરીને બતાવો. બીજો મુદ્દો એ છે કે બાળકને એ શીખવાડવું કે જો હું જે કરું છું ને એવી રીતે તું કર. ઘણીવાર આપણે એને ઓર્ડર કરી દઈએ પાણીનો ગ્લાસ સરખો પકડજે, પણ સરખો પકડવો એટલે શું? જોજાટ પડી ના જાય, પણ પડી કેમ જાય? તો તમે એને ડેમોન્સ્ટ્રેશન આપ્યું છે, તમે એને કરીને બતાવ્યું છે કે આ કેવી રીતે થાય. સારા અક્ષર કેમ નથી કાઢતો, દેટ્સ ગુડ ક્વેશ્ચન. પણ સારા અક્ષર કેવી રીતે નીકળે એ ક્યારેય એને સાથે બેસીને કરીને બતાવ્યું છે? તો ઘણીવાર એવું છે કે આપણે એને કરીને નથી બતાવતા. હા, તારો રૂમ એકદમ ક્લીન હોવો જોઈએ, પણ રૂમ ક્લીન કેવી રીતે કરી શકાય, રૂમ ક્લીન કરવા માટે શું કરવું જોઈએ, શરૂઆત ક્યાંથી કરવાની, એ જો એને સાથે રાખીને આપણે કર્યું નથી તો એને ક્યારેય નથી આવડવાનું. તો આપણી એક્સપેક્ટેશન્સ છે કે એનો રૂમ ક્લીન હોય, આપણી એક્સપેક્ટેશન્સ છે કે એ આવું જ કરે, પણ એને કરીને બતાવવું પડશે અને અનુભવ આપવો પડશે, રાઈટ. બીજું, ઘણી વખત બાળકના પ્રશ્નો હોય છે અને એ પ્રશ્નો જ્યારે આપણી સામે રજૂ કરે છે ત્યારે એ પ્રશ્નોના જવાબ પણ આપણે એને સ્પેસિફિક આપવા જોઈએ કે જો બેટા તે જે આ પ્રશ્ન પૂછ્યો ને એનો આ જવાબ છે. તે જ્યારે એવું કીધું કે કેમ કાયમ આપણે મંદિરે જ રવિવારે જવાનું ને આપણે કેમ રવિવારે બીજે ફરવા નહીં જવાનું, સાંજે મંદિરે જ જવાનું હોય, આવો પ્રશ્ન સત્સંગી બાળકો પણ ઘણીવાર પૂછતા હોય સાહજિક રીતે. તો એનો સ્પેસિફિક જવાબ કે ભાઈ આપણે કેમ મંદિરે જઈએ છીએ, મંદિર જવાના ફાયદા શું છે, જે કંઈ પણ છે, પણ એના પ્રશ્ન કે જો તારો આ પ્રશ્ન છે, એને ખબર તો પડવી જોઈએ કે અમારો પ્રશ્ન છે પહેલા તો, અને બીજું કે હવે આ પ્રશ્નનો આ જવાબ છે, તો એ પણ આપણે એને સ્પષ્ટ કરવું જોઈએ. તો ખાલી આ ચર્ચા નથી, હું તને પ્રશ્નનો જવાબ આપી રહ્યો છું. બીજું, કોઈ પણ વસ્તુ કેવી રીતે કરવી એ આપણા શબ્દોમાં આવવી જોઈએ. કોઈ ભૂલ ખાસ એ વસ્તુ પણ ધ્યાન રાખવી જોઈએ કે કોઈ આપણી સાથે આવું કરે જેવું આપણે આપણા બાળક સાથે કરીએ છીએ.
ક્યારેક ગુસ્સો કરીએ છીએ, ક્યારેક આપણે જીદ કરીએ છીએ. ઘણીવાર પેરેન્ટ્સ કહેતા હોય કે મારો બાળક બહુ જિદ્દી છે, પણ ઘણીવાર પેરેન્ટ્સ તરીકે આપણે બહુ જિદ્દી હોઈએ છીએ. તને નહીં મળે એટલે નહીં જ મળે, ગમે તે થાય, તું ઉપરથી નીચે પડ તોય નહીં મળે. તો આ બાળકની જીદ છે કે આપણી જીદ છે? રાઈટ? તો હંમેશા એ પણ વિચારવું કે કોઈ આપણી સાથે આવું કરે જેવું હું મારા બાળક સાથે બિહેવ કરું છું તો આપણને કેવું ફીલ થાય. જો એ વિચાર રહેશે. બીજું, બાળકને પણ એ શીખવાડું કે જો બેટા અત્યારે તું જે કરે છે આવું કોઈ તારી સાથે કરે તો તને કેવું ફીલ થાય. તું જે રીતે અત્યારે તેને માર્યું કે તે ગુસ્સો કર્યો કે તે રાડો પાડી, તો આવું કોઈ તારી સાથે કરે તો તને કેવું ફીલ થાય. તો પણ બાળકને એ વસ્તુ સમજાશે. તો આ સમજાવવાની પદ્ધતિ છે. રાઈટ? અને બાળક ભૂલ કરે જ, પણ ભૂલ કરવી એ ગુનો નથી. ભૂલ કરવી એ શીખવાની એક રીત છે. રાઈટ? નાના નાના બાળકો ઘણીવાર આપણે જોયા છે, માતા પિતા ભૂલ નથી કરવા દેતા. માતા પિતા બાળકને ભૂલ નથી કરવા દેતા. નાનું બાળક હોય, એક 1.5 વર્ષનું બાળક હોય ને અથવા તો ઇવન 7-8 મહિનાનું બાળક હોય, ઘૂંટણિયા ચાલતા ચાલતા એ જાતે જાતે જો ખુરશી સુધી પહોંચીને ઊભા થવાનો ટ્રાય કરે, મમ્મી પપ્પા તરત આવી જશે અને પકડીને ખુરશીમાં બેહાડી દેશે. અને જેવું ખુરશીમાં બેહાડ્યું એટલે તરત આપણને અનુભવ છે કે બાળક રડવા માંડે છે. એ બાળક રડવા માંડે છે. આપણને થાય એટલે તું ખુરશીમાં બેઠવાનો તો ટ્રાય કરતો હતો અને મેં બેસાડ્યું તો રડે છે શું કામ? એટલા માટે રડે છે કે આ મારે કરવું હતું, આ મારે જાતે કરવું હતું અને તમે મને કરાવડાવી દીધું. હવે મને જે જાતે કરવાનો આનંદ છે, ભૂલ કરવાનો પણ. જો ભૂલથી બાળક જ્યાં સુધી કાચનો ગ્લાસ પાણી ભરેલો હાથમાં પકડીને પહેલી વાર ચાલશે ને ચાલશે ને કદાચ પડે ખરો, તૂટે ખરો કાચનો ગ્લાસ, એવું જરૂર નથી કે ન તૂટે, પણ એ એકવાર કાચનો ગ્લાસ તૂટ્યા પછી જો એને શીખવાની તક આપીએ કે જો બેટા, ઘણીવાર આપણે શું કરીએ, હવે હવે કોઈ દિવસ કાચનો ગ્લાસ તારે પકડવાનો નથી. રામ બરોબર છે તો કાચનો ગ્લાસ પકડ્યો હતો, કાચનો ગ્લાસ પકડે તું તોડી નાખે છે અને આપણે એને કાચનો ગ્લાસ પકડતા બંધ કરી દીધો. શું આ સાચી રીત છે? કે પછી ભલે અત્યારે આ કાચનો ગ્લાસ તૂટ્યો છે, લે બેટા ફરી આ કાચનો ગ્લાસ, ફરી એમાં પાણી ભરીએ, દૂધ ભરીએ, જે ભરીએ, આવી રીતે પકડ, બીજો હાથ આવી રીતે રાખ અને હવે ધીમે ધીમે ચાલ. જો તું ચાલી શકે છે, તને આવડે જ છે, તું કરી જ શકીશ. બે રીત છે. એક, બાળકથી થયેલી ભૂલ અને પછી કાયમ માટે બાળક ઉપર આપણે લખી નાખીએ કે આ તાર નહીં જ કરવાનું, તું આ કરે છે ને લોચો જ મારે છે, તું આમાં ભૂલ જ કરે છે, તું આ તોડી જ નાખે છે, તારે અડવાનું જ નહીં, તારે આમ નહીં જ કરવાનું, તારે મારી પેન નહીં લેવાની, તું મારી પેન બગાડી નાખે છે. ભાઈ કઈ વાંધો નહીં, બાળક છે, બાળકથી પેન બગડી ગઈ, એને નથી ખબર કે આ પેન કેવી રીતે વાપરવાની. તો શીખવાડો કે આ પેન કેવી, ભલે મોંઘી પેન છે તમારી, તમારી પાર્કર પેન છે, પણ એનાથી મોંઘું તો તમારું બાળક છે. પેન ભલે કદાચ તમારી 15,000ની હોય, સમજી શકું છું, પણ તમારો બાળક તો અમૂલ્ય છે. એને ક્યારે શીખવાડશો કે 15,000ની પેન હોય તો કેવી રીતે વપરાય, કાચનો ગ્લાસ હોય કેવી રીતે પકડાય? ભલે તમારી ક્રોકરીના 6ના સેટમાં એક ગ્લાસ તૂટી ગયો, કઈ વાંધો નહીં, ક્રોકરી નવી આવશે, ચિંતા ના કરતા. પણ અગત્યનું એ છે કે આપણે એને આ ભૂલમાંથી શીખવવાનું કેવી રીતે છે. રાઈટ? તો એ જો શીખવાડીએ તો એ બહુ જ અગત્ય છે. એટલે ભૂલ બાળક કરશે જ, પણ એ ભૂલ પછી ક્યારેય ડિનાય મોડમાં ના આવી જાવ કે તારે આ નહીં કરવાનું, તારે આમ નહીં કરવાનું, તારે ઓલું નહીં જોવાનું, એવું નહીં. એને શીખવાડો. શીખવાડીશું તો એ ભૂલમાંથી જ એ સારું કરતો થઈ જશે. તો એ પણ આપણી ફરજ છે. રાઈટ? તો શું ન કરવું જોઈએ, શું કહેવું જોઈએ તો મેં કીધું, પણ શું ન કરવું જોઈએ. ઘણીવાર આપણે આવું કહેવાય, મને વિશ્વાસ જ નથી કે તું આ કરી શકે. બાળક કંઈ પણ સારું કરીને આવ્યો કે ગમે તે કરીને આવ્યો, ના ના ના, આ તો તે કર્યું જ ના હોય, મને વિશ્વાસ જ નહીં આવતો કે આ તું કરી શકે. અરે ભાઈ, કેમ ના કરી શકે? તમારું બાળક કહે છે કે મેં કર્યું છે, થોડોક તો વિશ્વાસ રાખો. તો આવા શબ્દો ન વાપરવા જોઈએ કે મને વિશ્વાસ નથી આવતો, કારણ કે એમાં બાળકને એવું લાગે કે માતા પિતાને મારા પર વિશ્વાસ નથી. બીજું, આ તો તારી મૂર્ખતા છે, આવું મૂર્ખા જેવું કામ કરે છે તું તો, તને ભાન જ નથી પડતી, ભાન નથી પડતી, મૂર્ખા જેવો છે. આવા શબ્દોનો પણ ઉપયોગ ના કરો, કારણ કે ઘણીવાર બાળક એનાથી પોતાનું કેરેક્ટરાઇઝેશન નક્કી કરે છે. આ સિરીઝમાં આગળ આપણે ઘણા બધા વિષયો જોવાના છીએ, જેમાં એક વિષય આ પણ આવશે કે બાળકના કેરેક્ટરનું ઘડતર કેવી રીતે થાય છે. તો એ માતા પિતા દ્વારા બોલાયેલા શબ્દોથી થાય છે. તું ડોબો છે, તને ભાન નથી પડતી, તું સાવ ઇરેગ્યુલર છે, આવા વારે 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 શબ્દો જ્યારે માતા પિતા દ્વારા કે ઘરમાં સભ્યો દ્વારા બોલાય છે, એ શબ્દો જેટલા વાર વધારે વાર એના કાન ઉપર પડે છે, એટલે તરત એ બાળક ધીરે ધીરે પોતાનું કેરેક્ટરાઇઝેશન નક્કી કરી લે છે કે હું ડોબો છું, હું ડોબો છું, હું ડોબો છું. તો હવે મારે ડોબાની જેમ જ વર્તવાનું છે.
હા, હું ધમાલી છું તો મારે ધમાલ જ કરવાની છે. તું તો કાયમ ધમાલ જ કરે, હાવ ધમાલી છે, હાવ ધમાલી છે, હાવ ધમાલી છે. વારે વારે એને ધમાલી કહીને ઘણીવાર આપણે ધમાલી જેવું કેરેક્ટરાઇઝેશન કરી નાખ્યું છે. તો આ બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે. આવા શબ્દો ન વાપરવા જોઈએ. હા. બીજું, બાળક કંઈક ભૂલ કરે છે ત્યારે અરે આ તું ના કરતો, કઈ વાંધો નહીં, હું કરી નાખીશ, એવું પણ ના કરવું જોઈએ. નહીતર બાળક હંમેશા એ મોડમાં આવી જશે. જો ઘણા બધા તમારામાંથી પેરેન્ટ્સ હશે જેને અનુભવ થતો હશે કે જ્યારે છોકરાને સ્કૂલમાંથી ડ્રોઈંગ આવે એટલે પેરેન્ટ્સે જ કરવું પડે છે, હા કે ના? સ્કૂલમાંથી કોઈ પ્રોજેક્ટ આવે એટલે પેરેન્ટ્સે જ જાગવું પડે છે, હા કે ના? પેરેન્ટ્સે જ પ્રોજેક્ટ કરી આપવા પડે છે, યસ ઓર નો? ચલો તમે મને કહો, ચેટમાં જણાવો તો. થાય છે એવું? છોકરાને કંઈ પણ સ્કૂલમાંથી ડ્રોઈંગ આવ્યું કે વધારે દિવાળી ઘરકામ આવ્યું કે પ્રોજેક્ટ વર્ક આવ્યો એટલે પેરેન્ટ્સે જાગવું જ પડે, પેરેન્ટ્સે જ કરવું પડે. કેમ? એનું કારણ આ છે કે ક્યાંક ને ક્યાંક નાનપણથી આપણે એને આદત પાડી દીધી છે. શું? કે વાંધો નહીં, હું કરી આપીશ ગમે તે વસ્તુ. બાળકને જાતે મોજા પહેરતા નહીં આવડતું, રહેવા દે, લાય હું કરી આપું. બાળકને બુટ પહેરતા નથી આવડતું, રહેવા દે, લાય હું પહેરાવી દઉં. બાળકને કપડાના બટન વાંખતા નથી આવડતા, રહેવા દે, હું તને બટન બંધ કરી આપું. અરે ભાઈ, શું કામ? એક બાળકને પોતાના શર્ટના બટન બંધ કરતા ના આવડવા જોઈએ? આવડવા જોઈએ. ભૂલ કરશે, એકવાર આડાઅવળા વાગશે, શું ફરક પડી ગયો? પણ કરવા તો દો. પણ નાનપણથી જ ના, તું રહેવા દે, હું કરી આપું, તું રહેવા દે, હું કરી આપું, કઈ વાંધો નહીં, હું કરી આપું. બાળકની ભૂલ પછી એ ભૂલમાંથી શીખવાડવાની જગ્યાએ આપણે એને કહી દઈએ છીએ કે ના, હવે તું ક્યારે આ ના કરતો, હું તને કરી આપીશ. તે ડ્રોઈંગ ખરાબ કર્યું, હવે તું ના કરતો, લાય હું તને ડ્રોઈંગ કરી આપું, બતાવી દેજે તારા ટીચરને. બાળકને આદત પડી ગઈ. હવે બાળક શું કરશે? કોઈ પણ નવી વસ્તુ એપ્લાય નહીં કરે. કોઈ પણ નવી વસ્તુ અપ્લાય નહીં કરે. કંઈ પણ એને નવું કરવાનું આવ્યું એટલે તરત તમારી પાસે એમ કહે છે કે લો મમ્મી, લો પપ્પા, આ કરી આપો, આ તમે કરી આપો. કારણ કે તમે એને આદત પાડી દીધી છે કે કંઈ પણ નવું હોય તો જાતે ટ્રાય નહીં કરવાની, જાતે નહીં કરવાનું. તમે જ શીખવાડ્યું છે ને. એટલે શું કરશે? નાની નાની વસ્તુમાં, લો હવે તમે મને આ કરી આપો, તમે મને આ કરી આપો, તમે મને મારા ચોપડાનું પૂઠું ચડાવી આપો. અરે ભાઈ, 5મા ધોરણનો બાળક એને જાતે ચોપડાનું પૂઠું ચડાવતા ના આવડે, સ્ટીકર ચોંટાડતા ના આવડે, ચોપડા ઉપર પોતાનું નામ લખતા ના આવડે, પણ ના, પેરેન્ટ્સ તરીકે મારી અરે ભાઈ, બરોબર છે, બરોબર છે, પણ એને કરવા દો, એને શીખવા દો, એને આવડવું જોઈએ. એને જાતે સોક્સ પહેરતા આવડવા જોઈએ, એને દોરીવાળા બૂટમાં દોરી બાંધતા આવડવી જોઈએ. એ જરૂરી છે. એને કપડાં ચોઈસ કરતા આવડવા જોઈએ, એને કપડાં સારી રીતે પહેરતા આવડવા જોઈએ, એને માથું ઓળતા આવડવું જોઈએ. ઘણા પેરેન્ટ્સ મેં જોયા છે કે બાળકને સામે બેસાડી, લાઈ તને માથું એકદમ, અરે ભાઈ બરોબર છે, તમે એને ઓળી આપો, પણ એને આવડવું જોઈએ માથું ઓળતા. ભલે છોકરી હોય તો એને એની ચોટી લેતા આવડવું જોઈએ. ક્યારે શીખવાડશો? અને પછી આપણી કમ્પ્લેન એ જ હોય, કશું જાતે કરતી જ નથી. અરે પણ કરવા દો તો કરે ને. તમારું બાળક કશું જાતે નથી કરતું, એ કમ્પ્લેન્સ હંમેશા આપણા મનમાં છે. પણ એટલા માટે નથી કરતું કે આપણે એને કરવા જ નથી દીધું. કરવા જ નથી. તમારું બાળક, હું તમને ખરેખર, જો આપણા બધાના અનુભવ છે, મને બી અનુભવ છે આ બધા. બાળકે વાટકો છે, વાટકામાં રસ છે, રસને ચમચીથી પીવાનો ટ્રાય કરે છે, પહેલી વાર, બીજી વાર, અને એમાં રસ ચમચીથી હરખી ભરાય છે, નથી ભરાતો, ઢોળાય છે. તરત શું કહીએ? રહેવા દે, તું ના અડ, તું બધું ઢોળે છે, લાય હું તને પીવડાવી દઉં. અને આપણે હાથમાં ચમચી લઈને ફટાફટ 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 બાળકને રસ પીવડાવી દીધો. અરે ભાઈ, આ બાળકને હવે ક્યારેય ચમચીથી રસ પીતા નથી આવડવાનો, કારણ કે તમે ટ્રાય જ નથી કરવા દેતા. પછી તમને કાયમ કમ્પ્લેન છે કે ગમે ત્યારે રસ પીવે ને તો એના શર્ટ ઉપર પડે. પણ એને જ્યારે શીખવાનો ટાઈમ હતો ત્યારે તમે એને પીવડાઈ પીવડાઈ કર્યું છે. હવે એને હાથમાં લેવા દો ચમચી. ચમચી કેવી રીતે પકડવી જોઈએ? ચમચી આમ પકડીશ તો નહીં પી શકું, ચમચી આમ પકડીશ તો જ પી શકીશ, ચમચી આવી રીતે કરું તો જ ચમચીમાં ભરાશે, તો જ મારા મોઢા સુધી લાવવા માટે મારે હેન્ડ આઈ કોર્ડિનેશન કરવું પડશે, આંખ અને હાથનું કોર્ડિનેશન, કે ચમચી મોઢા સુધી જ જાય. આ બાળક શીખશે ક્યારે? જ્યારે આપણે એને કરવા દઈશું. પ્રશ્ન એ છે કે આપણે એને કંઈ કરવા દેતા નથી. રાઈટ? તો એ જરૂરી છે કે કંઈ વાંધો નહીં અને હું કરી લઈશ એવું ન કરવું જોઈએ. પણ એને હંમેશા એ કરાવવું જોઈએ કે ના, તું કર, ચિંતા ના કર. બીજું, ઘણીવાર આપણે એવું કહે, શું નાના છોકરા જેવું કરે છે, શું નાના છોકરા જેવું કરે છે? તો ભાઈ, નાનો છોકરો જ છે ને. નાના છોકરા જેવું કરે છે. અને નહીતર પાછું શું કરે ખર? હવે તું મોટો થયો અને ઘણીવાર મોટા જેવી કંઈક વાત કરે તો બેસ છાના માનો, તું તો નાનો છે. એટલે બાળક જ કન્ફ્યુઝ છે કે હું મોટો છું કે નાનો છું. બાળક પાસે કંઈક કરાવવું છે આપણે તો તું તો મોટો થઈ ગયો, હવે શું નાના જેવું કરે છે?
અને પાછું કંઈક જવાબ આપે, કંઈક સજેશન આપે, તો તને બહુ ખબર ના પડે, તું તો નાનો છે. તો ભાઈ નાનો છું કે મોટો છું? બાળક કન્ફ્યુઝ છે કે માતા પિતા ખરેખર મને શું સમજે છે, નાનો સમજે છે કે મોટો સમજે છે. તો આ પણ બાળકના માનસ ઉપર એક રોંગ ઇમ્પ્રેશન ક્રિએટ કરે છે. બીજું કમ્પેરિઝન, તું તારી બેનની જેવો કેમ નથી બની શકતો? એવું પણ નહીં કરવું. ભલે તમારા જ બે બાળક છે, ડોન્ટ કમ્પેર એકબીજાને કમ્પેર ના કરાવો. તારી બેન જેવું આવું કર, તું તારા ભાઈ જેવું કેમ નથી કરતી? ઈચ એન્ડ એવરી ચાઇલ્ડ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ. એ વ્યક્તિગત છે. એને એને ક્યારેય તમે એવું ના કરો કે ભાઈ તું આવો જ હોવો જોઈએ, તું તારી બેન જેવો હોવો જોઈએ, અથવા બેનને કે તું તારા ભાઈ જેવી હોવી જોઈએ. ના, એનું વ્યક્તિત્વ જુદું છે, એનું કેરેક્ટરિસ્ટિક્સ જુદી હોઈ શકે, રાઈટ? તો આ ધ્યાન રાખવાનું છે. નાની નાની વસ્તુ છે, અને એ કેમ એટલું જરૂરી છે? જો આના આધારે શું તૈયાર થાય છે. ઘણીવાર આપણે શું કરતા હોઈએ છીએ, આપણે જ્યારે બાળક કંઈ પણ પ્રશ્ન લઈને આવે, હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. ચાલો, ધારો કે બાળક આજે સ્કૂલેથી ઘરે આવ્યું, અને સ્કૂલેથી ઘરે આવ્યું એટલે બાળકે કીધું કે મમ્મી, આજે તો મારા ટીચર છે ને સાવ ખરાબ છે, અને મને આમ આજે ક્લાસની બહાર ઊભો રાખ્યો, અને કારણ કે હું મોડો પહોંચ્યો હતો, અને મને એટલું બધું વઢ્યા ને, મને જરાય ના ગમ્યું, આજે મારું મૂડ જ ખરાબ છે. આવું જ્યારે બાળક કહીને ઘરે આવ્યો છે, ઘરે પણ એનો મૂડ ખરાબ જ છે, ત્યારે જનરલી એઝ અ પેરેન્ટ આપણે શું કરતા હોઈએ છીએ? તો એઝ અ પેરેન્ટ આપણે એવું એને કહીએ ઘણીવાર કે એમાં મૂડ ખરાબ કરવાની શું જરૂર છે? હવે ટીચર તો વઢે, પણ એમાં મૂડ નહીં ખરાબ કરવાનો. યસ ઓર નો? આવું આપણે કહીએ છીએ કે નહીં? તમે મને કહેતા જજો, જો આવા તમારા વર્ડ્સ હોય તો કહેતા જજો. એમાં મૂડ શેમાં ખરાબ થઈ જાય? ટીચર વડે એમાં મૂડ ખરાબ થઈ જાય? એવો જ કેવો મૂડ ખરાબ થઈ જાય આ ઉંમરમાં? મૂડ એટલે શું? તને હારા કંઈ ખબર જ નથી પડતી મૂડનું. અથવા તો પછી ઘણીવાર શું કે, જો ટીચર તો છે, ટીચર તો વઢે જ. હા, આ તો સ્કૂલ છે, સ્કૂલમાં જો ઘર જેવું ના ચાલે, ઘરે તું મોડો ઉઠે તો ચાલે છે ને, સ્કૂલમાં નથી ચાલતું. આ જ જીવન છે, આ જ શીખવાનું છે તારે. આવી રીતે ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ, રાઈટ? યસ ઓર નો? હા, સેમ સ્પીચ, રાઈટ? ત્રીજું, સલાહ આપવા માંડીએ તો પછી વહેલું જવું જોઈતું હતું ને, સ્કૂલેથી તો વહેલો નીકળી જાય છે, ક્યાં ડાફોળિયા મારે છે, ક્યાં આટા મારે છે, સ્કૂલે કેમનો મોડો પહોંચ્યો? ભાન ના પડે? વહેલા પહોંચી જઈએ તો ટીચર તો બહાર જ ઊભા રાખે ને પછી. એટલે બાળકને સલાહ આપવા માંડીએ, અથવા એને પ્રશ્ન પૂછવા માંડીએ, તો તું કેમ મોડો પહોંચ્યો? ક્યાં ગયો હતો? હે, તું તો વહેલો તો ઘરેથી નીકળી ગયો હતો, તો તું ક્યાં રખડવા ગયો હતો? ક્યાં રમવા રોકાઈ ગયો હતો? ક્લાસમાં વહેલા ના પહોંચી જવાય? પ્રાર્થના વખતે મોડો પહોંચ્યો એટલે ઊભો રાખ્યો ને તને બહાર. તો આપણે એને ક્વેશ્ચન કરવા માંડીએ છીએ. ઘણી વખત સામેવાળાની તરફદારી કરતા હોઈએ. ટીચર તો આ વઢે જ ને, હું ટીચર હોઉં તો હુંય વઢું. તારા જેવો છોકરો હોય ને તો તને તો બહાર જ ઊભો રાખું. હા, અને તું સમજ, ટીચરને તો 60 છોકરાઓને સાચવવાના છે. હવે તારી જેવી ભૂલો કરતા હોય તો પછી બરોબર છે, તો સજા તો આપે જ. ટીચર તો સજા આપવાના જ છે, દંડ કરવાના જ છે. આવું પણ આપણે કહેતા હોઈએ છીએ. યસ ઓર નો? ઘણી વાર દયા આવી જાય, ઓહ એમ ટીચર તને બહુ માર્યું બેટા, ઓહો, ખરેખર આવું ના કરવું જોઈએ ટીચરે. તો ટીચરે આટલું બધું ના મારવું જોઈએ નહીં, ટીચરે આટલું બધું બહાર ના ઊભું રાખવું જોઈએ નહીં. આવી રીતે આપણે બાળક સાથે વાત કરતા હોઈએ છીએ. અથવા તો પછી એને સાયકોલોજીકલ દ્રષ્ટિએ સમજાવીએ. શું? તને સાચું કહું, તારા અપસેટ થવાનું કારણ શું છે? તારા અપસેટ થવાનું કારણ એ નથી કે ટીચરે તને બહાર ઊભો રાખ્યો. એ કારણ એ છે કે તારા ફ્રેન્ડ્સની વચ્ચે તને ઊભો કરીને બહાર મોકલ્યો. એટલે તને એવું લાગે છે કે મારું સ્વમાન ઘવાઈ ગયું, તને એવું લાગે છે કે મારા ફ્રેન્ડ્સની સામે મારી ઇજ્જત નીચી જતી રહી. અથવા બહાર આવતા જતા હરતા ફરતા છોકરાઓ તને જ્યારે જોતા હતા બહાર ઊભેલો રહેલો, એટલે ત્યારે તને તને આમ એવું ફિલિંગ આવતું હતું કે આ મારું ખરાબ દેખાય છે મને. હા, એટલે તને તું દુઃખી છે. ટીચરે બહાર ઊભો રાખ્યાનો દુઃખી નથી, પણ એની પાછળનું જ તારી સાયકોલોજી આ છે. ઘણીવાર આવી રીતે આપણે સમજાવવાનો ટ્રાય કરીએ છીએ. ગુડ. ક્યાંક ને ક્યાંક આવા બધા આપણા વાર્તાલાપ છે. પણ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. ચાલો, સિમ્પલ પ્રશ્ન છે, અને વિચારીને જવાબ આપજો. અહીંયા ઘણા બધા મધર્સ પણ જોડાયેલા છે, અને ઘણા બધા ફાધર પણ આજે જોડાયેલા છે. આપણે એક પર્સપેક્ટિવ લઈએ. પર્સપેક્ટિવ પહેલા લઈએ ફાધરનો, અથવા તો જે વર્કિંગ છે. મધર પણ વર્કિંગ હોઈ શકે છે, રાઈટ? તમે ઓફિસમાં છો. ઓફિસની અંદર તમારે 6 વાગે ઓફિસ છૂટવાનો ટાઈમ છે. ઓફિસથી લેવા માટે તમને ઘરે લેવા, અને ઘરેથી ઓફિસ જવા માટે તમને બસ આવે છે. 5:30 તમારા જે બોસ છે એ તમને એક કામ સોંપે છે, અને કહે છે કે 15 મિનિટમાં મને કરી આપો. કામ એવું છે કે 15 મિનિટમાં પતે એવું જ નથી કોઈ હાવ, એની હાવ. પણ
6 વાગ્યા સુધીમાં તમારાથી પતતું નથી. અંતે બોસ તમને બધાની સામે ખખડાવે છે, બરોબર ના, અને તમારું ઇન્સલ્ટ કરે છે. હવે તમે અપસેટ છો, રાઈટ? આ સિચ્યુએશન વિચારજો, બહુ જ અગત્યની સિચ્યુએશન છે. હવે તમે અપસેટ છો અને અપસેટ થઈને તમે બસમાં બેઠા છો, બસ ઉપડવાની રાહ જોઈ રહ્યા છો. હવે તમારા કલીગ જે છે, એક કલીગ તમારી પાસે આયા અને તમને આવીને કે લ્યા કેમ અપસેટ છે? એટલે તમે કોઈક જોયું નહીં બોસે કેવા ખકડા? એટલે એમાં અપસેટ નહીં થવાનું લ્યા, આ અપસેટ થોડું થવાતું હશે. યાર તું ખરો માણસ છે લ્યા, એમાં અપસેટ ના થવાનું હોય, એમાં અપસેટ થવા જેવું છે જ નહીં કશું. તારો વાંક હતો એટલે તને ખખડાવે, એમાં અપસેટ શું થવાનું? આવું કે તમને ગમશે? યસ ઓર નો? કોઈ તમને આવું કે, અથવા સાસુએ તમને ખખડાયા, શાક સારું નતું બન્યું, તમને ગમે? નો, નેવર. ચલો બીજું, બીજો એક કલીગ આવ્યો, એને આવીને કીધું ભાઈ જો, આનું જ નામ નોકરી. આ આ જ જીવનની ફિલોસોફી છે. નોકરીમાં તો બોસ ખકડાવે જ અને આપણે સહન જ કરવાનું. નાના એમ્પ્લોય હોય એટલે એને સહન કરવું જ પડે. બોસ ખખડાવવા માટે જ છે આપણી ઉપર. એટલે આ જ જીવન છે. હવે તું આજથી શીખી જા કે આવી રીતે જ જીવન જીવવાનું છે. તમે અપસેટ છો ને કોઈ તમને આવીને આવી ફિલોસોફી સમજાવે છે, ગમે તમને? ચલો તમે મને કહો, આવું ગમશે? કોઈ આવી ફિલોસોફી તમને સમજાવે? ડુ યુ લાઈક ઇટ ઓર નોટ? હા? નો? 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 ફાઇન, ચાલો કઈ વાંધો નહીં. ત્રીજો વ્યક્તિ આવ્યો. ત્રીજા વ્યક્તિએ કીધું કે જો, તારે એકચ્યુઅલી શું કરવાની જરૂર હતી ખબર છે? બોસે તને જયારે કામ આપ્યું ને ત્યારે જ તારે કહી દેવાની જરૂર હતી કે આ નહીં થાય. તું આરે કહેતો નહીં, બોલતો નહીં, પછી બોસ ખખડાવે એટલે પછી આવું જ થાય ને. તું કેમ નહીં હરખું કરતો? એમ તો કરીને તમને સલાહ આપવા માંડે. અથવા તો પછી ડાફોડે ના મારવા જોઈએ ને, કરી નાખવું જોઈએ ને. બોસે કીધું 15 મિનિટમાં, તો બધું કામ મૂકીને પેલા 15 મિનિટમાં એ પતાવી દેવાય. પછી તું ઊભો થયો ને આમ કરે, પાણી પીવા ગયો, એમાં ટાઈમ બગડ્યો એટલે પછી તારથી કામ ના થયું. આમ તમને સલાહ આપવા માંડે. વોટ ડુ યુ ફીલ એટ ધેટ ટાઈમ? તમને ગમે? તમે દુઃખી છો અત્યારે, અત્યારે તમારું મન એકદમ દુઃખી છે કારણ કે બોસે તમને ખકડાયા છે અને કોઈ તમને સલાહ આપે ત્યારે ના ગમે, ઓબ્વિયસ છે. તમને કોઈક પ્રશ્ન પૂછે તો તે કેમ આવું કર્યું? તારે પતાઈ ના દેવું જોઈએ? તારે કરી ના નાખવું જોઈએ? હા, તારે ધ્યાન ના રાખવું જોઈએ? તને ખબર જ છે કે બોસનો નેચર તો આવો જ છે. બોસે કીધું એટલે તો કરી જ નાખવું પડે. બોસ આપણને હંમેશા આપણું ઇન્ક્રીમેન્ટથી માંડીને બધું બોસ જ નક્કી કરતા હોય છે, તો તારે પહેલા કરવું જોઈએ ને. અરે તારો વાંક જ છે આ તો, અને બોસ સાચા છે. હા, એની તરફ બોસ, હું બોસ હો તો હું કકડાવું. મારું કામ કોઈ ના કરે તો હું કકડાવું જ. આવું કોઈ આપણને કહેતો? જ્યારે આપણે દુઃખી છીએ, આપણે દુઃખી છીએ, ગમે? તમને ગમશે? નહીં ગમે, રાઈટ? કોઈક દયા ખાય આપણી. ઓહ, અરે રે રે, બહુ ખરાબ થયું નહીં આજે તો, બોસે તમને બહુ ખખડાયા નહીં બધાની વચ્ચે. ખરેખર આવું તો ના જ ખખડાવવું જોઈએ. અરે બહુ આમ આવી રીતે કોઈ ખખડાવે ને તો મને તો જરાય ના ગમે હો, પણ બહુ ખખડાયા તમને તો ખરેખર. આમ કોઈ આવું કરે તો આવું ગમશે તમને? હમ? નહીં ગમે? ઓકે, કોઈ તમને સાયકોલોજી સમજાવે કે જો બોસે ખખડાય ને, એકચ્યુઅલી એનું તને દુઃખ જ નથી. તને દુઃખ એ છે કે તને તને તારી જે રેપ્યુટેશન હતી એ રેપ્યુટેશન ડાઉન થઈ ગઈ. તારી જે એક ઇમ્પ્રેશન હતી એ ઇમ્પ્રેશન તારી ડિસ્ટર્બ થઈ ગઈ, એનું દુઃખ છે. આવું તમને સાયકોલોજી સમજાવે તો તમને ગમશે? નહીં ગમે. પણ કોઈ એક વ્યક્તિ, જ્યારે તમે ડિસ્ટર્બ છો, બોસે તમને ખકડાયા છે, તમે બસમાં બેઠા છો, તમારી બાજુમાં આવીને બેસે છે, પ્રેમથી, સારી રીતે, તમારો મિત્ર છે, તમારા ખભા ઉપર હાથ મૂકે છે અને તમને એટલું કહે છે ખાલી કે આઈ કેન અન્ડરસ્ટેન્ડ. કોઈક જ્યારે આપણને આવી રીતે વઢે ને, દુઃખ થાય. આટલું જ કહે છે, બીજું કશું જ નથી કહેતો. કોઈ સલાહ નહીં, કોઈ ફિલોસોફી નહીં, કોઈ ક્વેશ્ચન નહીં, કશું જ નહીં. જસ્ટ આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે અત્યારે તારા મનની અવસ્થા શું છે, રિલેક્સ. આવું કોઈ કે તો તમે મને કહો કે આ આપણે 8 વ્યક્તિ તમને મળવા આવ્યા, એમાંથી કયો વ્યક્તિ તમને મળવા આવે એ તમને ગમ્યું? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, સેવન્થ, કે પછી આ એઇથ? એઇથ, 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 લાસ્ટ, 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 લાસ્ટ. કેમ?
તો જ્યારે તમે ડિસ્ટર્બ છો, આ વસ્તુ સમજજો. એઝ અ પેરેન્ટ ઘણી વખત જે વસ્તુ આપણે આપણી લાઈફમાં ફીલ કરીએ છીએ ને આપણે બાળકની લાઈફમાં કેમ નથી ફીલ કરતા. જ્યારે તમે ડિસ્ટર્બ છો ત્યારે કોઈ તમને એમ કે લે આમાં ડિસ્ટર્બ ના થવાનું હોય, તમારી લાગણીનો સ્વીકાર ના કરે, તમને નહીં ગમે, તમને ફિલોસોફી જાળશે નહીં ગમે, તમને સલાહ આપશે નહીં ગમે, તમને પ્રશ્નો પૂછશે નહીં ગમે, સામેવાળાનો પક્ષ લેશે નહીં ગમે, તમારા ઉપર દયા ખાશે નહીં ગમે, તમને સાયકોલોજી સમજાવશે નહીં ગમે, તમને એટલી જ વસ્તુ ખાલી ગમશે કે સામેવાળાએ ખાલી એટલું કીધું કે યસ આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે દુઃખ થાય, એક્સેપ્ટન્સ. એમ તમે તમારા બાળકને ખાલી એટલું કહો કે બેટા હું સમજી શકું છું કે જ્યારે આપણે મોડા પડીએ અને ટીચર બહાર ઊભા રાખે ત્યારે કેવું થાય, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. આટલું કહીને એને ખાલી ભેટી લો. ત્યારે ત્યારે એને સલાહની જરૂર નથી, કારણ કે ત્યારે તમારી સલાહ નહીં માને કે ટાઈમે પહોંચવું જોઈએ, આમ કરવું જોઈએ, કશું જ એના કાન ઉપર નહીં જાય, કારણ કે ડિસ્ટર્બ છે. જ્યારે એ ડિસ્ટર્બ છે ત્યારે તમે એની અંદર ગમે તેટલો પ્રયત્ન કરશો, જેમ પાણી ડિસ્ટર્બડ હોય ત્યારે એમાં પ્રતિબિંબ ન મળે તમને, એને પેલા ઠરવા દેવું જોઈએ. યસ, એવું પણ કહી શકાય કે યસ વી કેન અન્ડરસ્ટેન્ડ. હું પણ જ્યારે લેટ પડ્યો એકવાર તો મને પણ આવું કર્યું ને મને દુઃખ થયું. અને હું સમજી શકું છું કે ક્યારેક કોઈક ટીચર આપણને આવી રીતે બહાર ઊભા રાખે કે હોમવર્ક ના કર્યું એને પનિશમેન્ટ આપે તો દુઃખ થાય. યસ આઈ કેન અન્ડરસ્ટેન્ડ, રાઈટ? તો યસ વી કેન સે દેટ, ભાવિકજી, એબ્સોલ્યુટલી. પણ આ જરૂરી છે, કારણ કે જ્યાં સુધી એની લાગણીઓ નહીં સ્વીકારીએ ત્યાં સુધીના પ્રશ્નો છે. તો હવે આપણે કરવાનું શું છે? તો કરવાનું પહેલો મુદ્દો છે આંખથી સાંભળો. તમે કહેશો સાહેબ, પારસભાઈ શું બોલો છો તમે? સાંભળવાનું શેનાથી હોય? કાનથી. આંખથી સાંભળો એટલે શું? ચાલો, આંખથી સાંભળો એટલે શું? જે આપણે 4 સ્ટેપ આજે લેવાના છે ને એ 4 સ્ટેપ હવે શીખવાડું છું. આજથી જ ટ્રાય કરજો ઘરે. આંખથી સાંભળો એટલે શું? તો જો અહીંયા એક પરિસ્થિતિ તમારી સામે મૂકી છે. આ પરિસ્થિતિમાં એક કમ્યુનિકેશન છે, અહીંયા દેખાઈ રહ્યું છે. પહેલી પરિસ્થિતિ ઉપર છે, આપણે કમ્યુનિકેશન જોઈએ. પપ્પા ટીવી જોઈ રહ્યા છે અથવા મોબાઈલ ઉપર કામ કરી રહ્યા છે અથવા મમ્મી શાક સમારી રહી છે, કંઈ પણ પોતાના કામમાં બિઝી છે. અને બાળક આવ્યું. બાળકે કીધું એરિકે મને માર્યું, એટલે કોઈ એક છોકરાએ મને માર્યું. પપ્પા તમે સાંભળો છો ને? બાળક કમ્પ્લેન કરવા આવ્યું છે. પપ્પા પોતાના કામમાં જ બિઝી છે અને પપ્પા કહે છે હા હું તને સાંભળી રહ્યો છું, બોલવાનું ચાલુ રાખ, તું તારી વાત પૂરી કર. તો મેં પણ એને માર્યું, પછી ફરી એણે મને માર્યું. તમે સાંભળો છો ને પપ્પા? હા હું સાંભળું છું, એક એક શબ્દ સાંભળું છું. ના તમે સાંભળી નથી રહ્યા એરિક, આ છોકરો એવું કહે છે. એટલે પછી તમે ફરી એક્સપ્લેન કરો છો કે ના ના હું સાંભળું જ છું, હું એક સાથે મોબાઈલ ઉપર પણ કામ કરી શકું, સાંભળી શકું, લેપટોપ ઉપર પણ કામ કરી શકું, સાંભળી શકું, હું શાક સમારતા સમારતા પણ સાંભળી શકું, હું રાંધતા રાંધતા પણ સાંભળી શકું છું, એટલે ચિંતા ના કર, તું બોલ. અને છોકરો કહે છે કે ના મારે કંઈ કહેવું નથી, જવા દો. છોકરો જતો રહ્યો. અમે સાંભળતા હતા, કારણ કે આપણને એવું લાગે છે કે સાંભળવું એ કાનનું કાર્ય છે. અને કાન તો મારા બાળક બાજુ જ હતા. હું રાંધતી હતી, હું લેપટોપ પર કામ કરતો હતો, હું મોબાઈલ ઉપર કામ કરતો હતો, કંઈ પણ ચાલતું હતું, પણ મારા કાન તો બાળક બાજુ હતા, હું એની વાત તો સાંભળતો જ હતો. પણ બાળકને એવું લાગે છે કે ના તમે સાંભળતા નથી. બાળકને ક્યારે એવું લાગે છે કે તમે સાંભળો છો? તો પરિસ્થિતિ બીજી જોઈએ. એ પરિસ્થિતિમાં શું થયું? એરિકે મને માર્યું તો પપ્પા તમે સાંભળો છો ને? એટલે તરત પપ્પા કે મમ્મી કે જે પણ વ્યક્તિ છે એ જે કંઈ કામ કરે છે, એ શાક સમારતા હતા, રાંધતા હતા, લેપટોપ ઉપર કામ કરતા હતા, મોબાઈલ ઉપર કામ કરતા હતા, એ 2 મિનિટ માટે પણ એ કામને પોઝ કરીને તરત બાળક બાજુ પહેલા ફરે છે અને બાળકની સામે જુએ છે. અને પછી બાળક કહે છે કે તો મેં પણ એને માર્યું, પછી એણે મને ફરી માર્યું, પછી ખૂબ જોરથી મેં એને માર્યું, એ તો બદમાશ છે, આમ છે તેમ છે. પપ્પા એને જોઈ જ રહ્યા છે, એની આંખમાં આંખ નાખીને. મમ્મી એને જોઈ જ રહી છે, એની સામે જોઈને, એના એક્સપ્રેશન્સને જોઈ રહી છે. અને તમને ખબર છે હવે તું એની સાથે રમવાનો જ નથી, અને આમ ને તેમ ને એમ કરીને બાળક પોતાની વાત રજૂ કરીને પછી જતો રહેશે. બાળક એને ત્યારે જ એવું લાગે છે કે જ્યારે તમે એની સામે જુઓ છો ત્યારે જ એને એવું સમજાય છે કે તમે એને સાંભળો છો. નહીતર જો તમે એની સામું નહીં જુઓ જ્યારે એ વાત કરી રહ્યો છે, અને કોઈ પણ એજનું હોય હો,
તમારું બાળક 1 વર્ષથી લઈને 18 વર્ષનું હોય, એ જ્યારે બોલી રહ્યું છે ત્યારે જો તમારી આંખો, મારી છોકરી અત્યારે 19 વર્ષની છે, તો આઈ રિયલાઇઝ દેટ થિંગ્સ કે એ જ્યારે કંઈ કહેતી હોય અને મારું ધ્યાન કદાચ મોબાઈલમાં હોય કે લેપટોપમાં હોય, તો એક વાક્ય બોલ્યા પછી એ સ્ટોપ થઈ જશે. એટલે હું કહું, બોલ બેટા, બોલ, શું કહેતી હતી? એ નહીં બોલે, કારણ કે આ બધું તો મેં એને ઘરે ટ્રાય કરેલું જ છે. એટલે આઈ રિયલાઇઝ, એ મને રિયલાઇઝ કરાવે છે અને એબ્સોલ્યુટલી રાઈટ. અને પછી હું કહું ઓકે ઓકે, આઈ એમ સોરી, હું લેપટોપ બંધ કરું, મોબાઈલ મૂકી દઉં અને પછી એને કહું કે બોલ બેટા. એન્ડ ધીસ ઇઝ ધ થિંગ્સ. બાળકને ઇગ્નોરન્ટ ફીલ થાય છે કે તમે મારી સામું નથી જોતા. અને તમે પોતે જ વિચાર કરો, ચાલો, તમે કોઈકને કંઈક કહી રહ્યા છો અને એ વ્યક્તિ પોતાના જ કામમાં વ્યસ્ત છે, તમારી સામું નથી જોતો, તો તમે એને પછી પોતાની વાત કે પોતાની ફિલિંગ શેર કરશો? યસ ઓર નો? ચલો તમે મને કહો. કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, તમારા પતિ હોઈ શકે, તમારી પત્ની હોઈ શકે, તમારા વડીલ હોઈ શકે, તમારા ફ્રેન્ડ્સ હોઈ શકે, તમારા કલીગ હોઈ શકે, તમારા બોસ હોઈ શકે. તમે કોઈક વાત એને કરવા ગયા છો, એ વ્યક્તિ પોતાના કામમાં વ્યસ્ત છે અને એમ કહે છે કે હા હા, બોલ બોલ, હું સાંભળું જ છું, પણ તમારી સામું જ જોતા નથી. તમે ફરી ક્યારેય એને તમારી ફિલિંગ્સ નહીં કહો, તમારી વાત નહીં કહો. એટલે બધા જોજો, ઘણા પેરેન્ટ્સની આ કમ્પ્લેન છે. શું કમ્પ્લેન છે? મારો છોકરો મને કંઈ કહેતો જ નથી. એટલે ભાઈ, કેમ નથી કહેતો? તમે તમે સાંભળ્યું નથી ક્યારેય એને, એટલે કહેતો નથી. એને કહેવાનું બંધ કરી દીધું. પહેલા એ કહેવા આવતો જ તો તમને. એને ઘણું બધું કહેવું હતું, ભલે નાની નાની વસ્તુ, પપ્પા જો ગરોળી પડી છે, પપ્પા જો ઓલી કીડી મરી ગઈ, આવી વસ્તુ એને કહેવી હતી. પણ તમે આ બધી વસ્તુને ક્ષુલ્લુક માનતા હતા. તમે કે આવી બધી શું વાતો કરવાની, એટલે તમે એને ધ્યાન નતા આપતા. હવે એના જીવનની અગત્યની વાતો પણ તમને કહેવાની બંધ કરી દીધી છે, કારણ કે એને એવું લાગે છે કે મારી વાતમાં મારા મમ્મી કે પપ્પાને કોઈ રસ નથી. એન્ડ ધીસ ઇઝ ધ બિગ પ્રોબ્લેમ. આ પ્રોબ્લેમ છે. એટલે ક્યારેય પણ, ભલે કોઈ પણ એજ હોય તમારા બાળકની, એ તમારી સાથે જ્યારે વાત કરવા આવ્યો છે સામેથી, પ્લીઝ એને આંખથી સાંભળજો. આંખથી સાંભળજો એટલે કાન તો છે જ તમારા એની બાજુ, પણ તમારી આંખો પણ એની બાજુ રહેવી જોઈએ. એની સામું જોજો અને એની સામે જોઈને તમે એને સાંભળવાનો ટ્રાય કરજો. તમારા બાળકને ગમશે. અને જો આ પ્રેક્ટિસ વધારે ચાલુ રાખીને, તો ક્યારેય તમને એવી કમ્પ્લેન નહીં થાય કે મારો છોકરો મને કશું કહેતો નથી. એના જીવનની નાની નાની બાબત પણ તમને કહેશે, મારી છોકરી ક્યારેય મને કંઈ કહેતી નથી. એવું નહીં થાય, ક્યારેય નહીં થાય. હું તમને ગેરંટી આપું છું. મારી 19 વર્ષની દીકરી છે, એની લાઈફના દરેક પ્રસંગ, સારી નરસી દરેક ઘટના એ મને આવીને કહે છે. કોઈ પણ બાબત બની હોય આખા દિવસ દરમિયાન, શી ઇઝ શેરિંગ વિથ મી. અને એકદમ કેઝ્યુઅલી, કારણ કે હું એ ઘટનાથી ક્યારેય એને જજ નથી કરતો કે ભાઈ આવું થયું તો તું આવી છે, તે આમ કર્યું, તારો વાંક. નો, આઈ એમ જસ્ટ લિસનિંગ. આઈ એમ નોટ જજિંગ હર. જજ ના કરતો. તું ધમાલ્યો છે, તું તે માર્યો હશે એટલે જ એને માર્યું, તે તું તારો જ વાંક હોય, તું જ આવું કરીને આવે. નહીં, તો બાળક બોલવાનું જ બંધ કરી દેશે. એરી કે માર્યું તો પહેલા સાંભળી તો લો, ઘટના શું બની છે. તો ઘટનાને સાંભળવી બહુ જરૂરી છે. બાળક સાથેના વાર્તાલાપમાં એને સાંભળવું બહુ જરૂરી છે. બીજું, નો રિપ્લાય, ઓનલી રિસ્પોન્સ. બાળક જ્યારે તમારી સાથે વાત કરી રહ્યો છે ત્યારે બાળકને રિપ્લાય આપવાની જરૂર નથી બહુ તરત, એને રિસ્પોન્સ આપવાની જરૂર છે. માતા પિતા તરીકે આપણે શું કરીએ છીએ? બાળક કંઈ પણ કહે એટલે તો પણ તારા આવું કરવું જોઈએ ને, પણ તારા સામે મારે લેવું જોઈએ ને, પણ તારી જોડે રમે છે જ શું કામ? એટલે ભાઈ, એ બધું ના કહો, પેલા એને સાંભળો તો ખરા. તારે ટાઈમે પહોંચી જવું જોઈએ ને, તો ટીચર વઢે જ નહીં ને. તું હોમવર્ક કરીને ગયો હતો તારે વાંધો જ નહોતો ને. કેટલું બધું બાળકે સમજવું. તો શરૂઆત કરી વાતની કે આજે મારા ટીચર મને વઢ્યા, તારો જ વાંક હશે, તે જ કર્યું હશે કંઈ કેવું. તું હોમવર્ક નહોતો કરી ગયો ને એટલે વઢ્યા ને, હે ને? આવું જ હોય. અને તું મોડો પહોંચ્યો હોય, તે આમ કર્યું હશે, તે ફલાણું કર. અરે ભાઈ, રિલેક્સ, રિલેક્સ. ટીચર વઢ્યા, રિપ્લાય આપવાની જરૂર નથી એની સામે, રિસ્પોન્સ આપવાનો છે. કેવી રીતે રિસ્પોન્સ આપવાનો છે, ચાલો એ શીખીએ. રિસ્પોન્સની અંદર કેટલાક શબ્દો છે, 4 શબ્દો. આ 4 શબ્દો બહુ જ અગત્યના છે. ઇવન આ તો પતિ પત્નીના સંબંધોમાં અગત્યના છે 4 શબ્દો. કારણ કે પત્ની બી કંઈક કહેતી હોય ત્યારે હસબન્ડ ઘણીવાર જવાબ આપવા માંડે, અને પત્નીને સાંભળવો જ ના હોય જવાબ. પત્નીને બી હોય સાંભળો જ ખરા. ઘણા ઘણા પત્નીઓ નહીં કમ્પ્લેન કરતા કે મારા હસબન્ડ મારી વાત જ નથી સાંભળતા. કેમ? કારણ કે હસબન્ડ જવાબ આપવામાં
ચાલુ થઈ જાય. અરે આ તો ચપ્પુ નતું, આ તો નવું ચપ્પુ ના લઈ લેવાય, આમ ના કર નાખાય, ફલાણું ના કરે, ગેસ જતો રહે, અરે ગેસ જતો રહે, નવો બાટલો ના જોડી દેવાય, મંગાઈ ના લેવાય. એટલે પણ સાંભળો તો ખરા, આખી ઘટના તો સાંભળી લો. એમ બાળક માટે પણ એવું છે. અહીંયા ધારો કે જો આપણે ઘટનાને જોઈએ છે, પહેલી ઘટના છે, એમાં એક દીકરી આવે છે એની મમ્મી સાથે વાત કરે છે, કોઈએ મારી લાલ પેન્સિલ ચોરી લીધી. એટલે તરત જ મમ્મીએ રિપ્લાય આપવાનો શરૂ કર્યો. કદાચ તે તો નહીં ખોઈ નાખી ને, હે, સીધું બ્લેમ, હા, તે તો નહીં ખોઈ નાખી ને, અને પાછી તું કહે છે કોઈ ચોરી લીધી. ના ના, મેં નથી ખોઈ, એ મારા ટેબલ ઉપર જ હતી, જ્યારે હું બાથરૂમ ગઈ ત્યાં સુધી તો ત્યાં જ હતી. સરસ, પેન્સિલ ગમે ત્યાં મૂકો એટલે જતી જ રહે ને, પછી શું થાય બીજું? તરત બીજું, તને ખબર છે તારી વસ્તુ આ પહેલા પણ ત્યાં ક્યાંક પડી હતી, ફલાણી જગ્યાએ પડી હતી, તું ક્યારેય ધ્યાન જ નથી દેતી ને, ક્યાં મૂક્યા છે તને યાદ નથી રહેતું, પછી આ બધા પ્રોબ્લેમ થાય ને, તું સાંભળજે ક્યાંક, મારું ક્યાં સાંભળે છે કોઈ દિવસ કે હાચવીને રાખો, હાચવીને રાખો. એટલે છોકરું પછી જવા દો, મારે તમને નહીં કેવું, હું જતી રહું. બસ હવે પછી નાટક કરવાનું, આ બધું જતી રહું, મને ન ગમ્યું, આમ તેમ ઉપડ્યા, બસ પેન્સિલ ખોઈ નાખી, મોંઘા ભાવની પેન્સિલ હતી. આવું જ થાય છે ને કમ્યુનિકેશનમાં આપણે ત્યાં પણ. હમ? બાળક કંઈક રજૂઆત કરવા આવ્યો છે, પણ એ બાળક ઉપર કાં તો બ્લેમ, એનો વાંક આપણે થોપવા માંડ્યા. વોટ ઇઝ ધ રાઈટ વે? જો પેન્સિલ ખોવાઈ જ ગઈ છે, પણ અહીંયા કરવાનું શું હતું? અહીંયા રિપ્લાય નતા આપવાના, કારણ કે અત્યારે તમે આપેલા કોઈ રિપ્લાય બાળકના મન કે હૃદય સુધી પહોંચ્યા જ નથી. પહોંચ્યા જ નહીં, એને તમને સાંભળ્યા જ નહીં, કારણ કે તમે એને ના સાંભળ્યા. તમે બાળકને સાંભળ્યો નહીં, એટલે બાળકે તમને નથી સાંભળ્યા. તમે જ્યારે બાળક તમને કંઈ કહેવા આવ્યો છે ત્યારે જ તમે એને સજેશન્સ ને બ્લેમિંગ ને બધું ચાલુ કરી દેશો ને, એ ક્યારેય તમને નહીં સાંભળે, કારણ કે એ સાંભળવાની પરિસ્થિતિમાં નથી અત્યારે. તો કરવાનું શું હતું? સાચી રીત શું છે? 4 શબ્દો. ઓહ, અચ્છા, એમ, બરાબર, ખરેખર. આ નાના નાના શબ્દો છે, આ બહુ અગત્યના શબ્દો છે. હવે ધારો કે દીકરી આવીને કીધું કે મમ્મી મમ્મી મારી પેન્સિલ કોઈએ ચોરી લીધી. ઓ, એમ? હા, હું બાથરૂમમાં ગઈ ને ત્યારે મેં ટેબલ ઉપર જ રાખી હતી, પણ કોઈ લઈ લીધી. ઓહો, અચ્છા, પણ બીજી વાર આવું ત્રીજી વાર થયું મમ્મી, મારી પેન્સિલ કોઈ ઉઠાઈ ગયું. એમ, ત્રીજી વાર? ઓહો, મને ખબર પડી ગઈ છે કે હવે હું છે ને જ્યારે પણ ક્લાસની બહાર જઉં છું ને ત્યારે જ આવું થાય છે, એટલે હવે છે ને હું મારા બેગમાં મૂકીને જ જઈશ. ઓકે, બરાબર. લો, કામ થઈ ગયું. તમારે જેને શીખવાડવું હતું એ તો એને કહેવું જ છે, એ શીખી જ ગઈ છે. પણ તમે શું શરૂ કરી દીધું? તારો વાંક છે, તું નથી ધ્યાન આપતી, તું. અરે ભાઈ, એને ખબર છે ને, રિયલાઇઝેશન થઈ ગયું છે. આ ત્રીજી વાર થયું છે, એને રિયલાઇઝેશન છે, તમારું બાળક છે જ, એને સમજણ પડે જ છે, એને બુદ્ધિ છે જ, ભગવાને આપી જ છે. પણ આપણે ત્યાં રિપ્લાય નતો આપવાનો, ખાલી રિસ્પોન્સ કરવાનો હતો. ઓ, અચ્છા, એમ, ના હોય, ખરેખર, બરાબર, બસ, નથી ગયું. બાળકને સેલ્ફ રિયલાઇઝેશન થશે, જાતે બાળક આ બધું જ સમજશે, શીખશે. પણ આપણી રીત કમ્યુનિકેશન એ અહીંયા પણ અગત્યની છે. એના પછી એક્સેપ્ટ ફિલિંગ્સ, એક્સેપ્ટ કરો. ઘણી વખત મેં એવું જોયું છે કે બાળક જ્યારે કંઈક કહે ને, એટલે માતા પિતા એની ફિલિંગ એક્સેપ્ટ. બાળક એમ કે મમ્મી મને બહુ બીક લાગે, હવે એમાં શું બીવાનું? હા? બાળક એમ કે મમ્મી મને આમાં બહુ ગુસ્સો આવી ગયો, એમાં શું ગુસ્સો થવાનું? મને બહુ દુઃખી છું, એમાં શું દુઃખી થવાનું? અરે ભાઈ, બીક લાગે, ગુસ્સો આવે, દુઃખી થવાય, આ ફિલિંગ્સ છે. તમને નથી થતું? તમને ક્યારેય કોઈની બીક નથી લાગી? હા, બાળકને અંધારાની બીક લાગે છે, તમને ગરોળીની બીક લાગતી હશે, અને એના પપ્પાને બોસ ખખડાવે એની બીક લાગતી હશે. બીક તો બધાને લાગે છે, જુદી જુદી વસ્તુની લાગે છે. તમે તમને ગુસ્સો નથી આવતો? આવે જ છે. બાળકને જુદી વાતમાં આવે છે, તમને જુદી વાતમાં આવે છે, પણ ગુસ્સો તો આવે છે. દુઃખી બાળક જુદી વાતમાં છે, તમે જુદી વાતમાં થાવ છો, પણ દુઃખી તો થાવ જ છો. તો દુઃખ છે, ગુસ્સો છે, બીક છે, આ કોઈ પણ પ્રકારની ફિલિંગ્સ છે, એ ફિલિંગ્સ છે. એને ડિનાય ના કરો કે ના, એમાં દુઃખી ના થવાનું હોય, એમાં ડિસ્ટર્બ ના થવાનું હોય, એમાં હારી જવાની જરૂર નથી, એમાં નાસીપાસ થવાની જરૂર નથી, એમાં ડરવાની જરૂર નથી. અને ભાઈ, ડર લાગે,
લાગે ડર. તમારે પેપર આપવાનું હોય ને તો તમને ડર લાગે. તો આ તો આપણે પેરેન્ટ બની ગયા એટલે ભાઈ છોકરાને કે હવે એમાં એક્ઝામમાં શું ડરવાનું? આપણે નતા ડરતા, સાચું કહો ચાલો. તમારામાંથી કેટલા એવા છે કે જેને એક્ઝામ વખતે ડર નતો લાગતો? લાગતો જ તો લખો મી, જો લાગતો તો ડર તો લખો. જેને એક્ઝામ વખતે ક્યારેક ને ક્યારેક કોઈક વાર પહેલામાં, પાંચમામાં, દસમામાં, બારમામાં, બોર્ડમાં, કોલેજની એક્ઝામમાં, ઇન્ટરવ્યુમાં બીક લાગે, કેમ ના લાગે? ફલ ભલાની બીક લાગે, ફફડે અંદરથી, બધું થતું હોય યાર. તો બાળકને શું કામ એવું કહો છો કે એમાં શું ડરવાની જરૂર? એક્ઝામ આવી તો લાગે ડર. તમને નતો લાગતો ભાઈ, તો એને લાગે. એક્સેપ્ટ ઇટ કે લાગે બેટા ડર, ચિંતા નહીં કરવાની. પણ આ ડર કેમ લાગે છે ખબર છે? ડર તારા અજ્ઞાનતાનો છે. એને સમજાવવાનું પણ છે, પણ પેલા ફિલિંગ્સ એક્સેપ્ટ તો કરો. એક્સેપ્ટ જ નથી કરતા. ડરવાનું નહીં, આમ નહીં કરો. અલે ભાઈ શું ડરવાનું નહીં? બધા ડરે, દુનિયામાં બધા જ ડરે છે. કોણ નથી ડરતું? હા, હા, હજી એસએસપી ની એક્ઝામ નો ડર લાગે છે, જો કિંજલબેન કહે છે. યસ, તો લાગે, કેમ ના લાગે ડર? તો એક્સેપ્ટ ધ ફિલિંગ્સ. કોઈ પણ ફિલિંગ્સ છે બાળકની, એને એક્સેપ્ટ કરવાની જરૂર છે. યસ, યુપીએસસી ની એક્ઝામ આપીએ છીએ, એનો ડર લાગે છે. કોઈ પણ વસ્તુ મેં કીધું ને, ડર ઓલવેઝ હોય. આ વેબિનારની ફૂલ પીડીએફ અપલોડ કરો, કરી દઈશું ભાઈ. આખો વિડીયો અપલોડ કરી દઈશું. બધું જ આપી જ દેવું છે તમને, ચિંતા ના કરતા. પણ અગેન હું કહું છું કે આ પીડીએફ થી કે વિડીયો કામ નહીં લાગે. આમાં જે શીખો છો એ આજથી એપ્લાય કરશો ને તો કામ લાગશે. બાકી મેં તો ઘણા લોકોને વિડીયો આપ્યા છે, પીડીએફ આપી છે, ને પીડીએફો પડી પડી કરપ્ટ થઈ ગઈ છે. એ પ્રિન્ટ કાઢીને આપી હોય તો પેજ પીળા પડી ગયા છે. વાંચ્યા જ નથી, અને વાંચ્યા હોય તો એના એપ્લાય નથી કર્યું. શું કરવાના? વિડીયોના લિંક આપી હોય, વિડીયો જોઈ જ ના હોય. કેમ જોઈ લઈશું, ક્યારેક જોઈશું? અલ્યા ભાઈ, આ ક્યારેક માટે નથી, આ આજ માટે જ છે. જે આજે ચર્ચા કરીએ છીએ આજથી અપ્લાય કરો, આજથી ટ્રાય કરો. બાકી પડ્યું જ રહેશે, આ વિડીયો પડી રહેશે, યુટ્યુબમાં પડી રહેશે. ચડાવી દેશે મધ્યસ્થ કાર્યાલય બાળ પ્રવૃત્તિ વાળા યુટ્યુબમાં આ વિડીયો, કે ભાઈ બીજા કોઈ પેરેન્ટ્સને પણ જાણવું હોય, પણ પડી રહેશે. શું ફરક પડશે એનાથી? ફરક ત્યારે પડશે તમારી લાઈફમાં, તમારા બાળકની લાઈફમાં, જ્યારે આજે જે ચર્ચા આપણે કરીએ છીએ એ ચર્ચાને, જે કંઈ આજે આપણે સમજીએ એ વસ્તુ આજથી થોડી થોડી, કાલથી થોડી થોડી એપ્લાય કરવાની. અને તમને મજા આવશે, બાળકને મજા આવશે, તમને પોતાને ફીલ થશે કે મેં આટલો બદલાવ કર્યો ને મારા બોલવામાં, સાંભળવામાં, આટલા શબ્દો ઉમેર્યા ને, સાલું આખું બાળકનું વર્તન બદલાઈ ગયું. થઈ ગયો છે, થઈ ગયો છે. આપણી બીએપીએસની ચેનલમાં પણ અપલોડ થઈ ગયો છે. તમારી પેરેન્ટિંગની ચેનલમાં પણ એની લિંક પણ મૂકી દીધી છે યુટ્યુબની. એટલે અને ન થયો તો હું ફરી કહી દઈશ, ફરી તમને મોકલશે લિંક છે આપણી જે પેરેન્ટિંગ ચેનલ છે એમાં. એટલે ચિંતા ના કરતા, આપણી વોટ્સઅપ ચેનલ છે એમાં ફરીથી મુકાઈ જશે. રાઈટ? પણ થિંગ ઇઝ ધીસ, તો એની લાગણીને એક્સેપ્ટ કરો. દાખલા તરીકે અહીંયા જુઓ, અહીંયા અહીંયા ફરી એક પરિસ્થિતિ છે. અહીંયા ફરી એક પરિસ્થિતિ છે. અહીંયા શું કહે છે દીકરી? મારો કાચબો મરી ગયો. સવારે તો જીવતો તો, રડવા માંડી, કારણ કે ડિસ્ટર્બ છે. કાચબો મરી ગયો, કોઈ પાળેલું પ્રાણી હતું, પક્ષી હતું, કંઈ પણ હતું. જો બેટા, હવે વધારે ઉદાસ ના થા, રડવાની જરૂર નથી. કાચબો હતો, જતો રહ્યો, હવે શું એમાં રડે છે? હવે રડવાનું બંધ કર, નવો કાચબો લાવી આપીશ, ચાલ. મારે એ જ કાચબો જોઈએ છે, મારે નવો કાચબો નહીં જોતો, મારો કાચબો, મારો કાચબો. હવે જીદ ના કર. હા, તું હદ બાર હવે કરી રહી છે. કાચબો જતો નાનો, હવે એમાં શું આટલું બધું આટલું ડિસ્ટર્બ કરે છે, આટલું બધું રડે છે, આટલું બધું જીદ કરે છે? બીજો લાવી દઈશ કાચબો. કાચબો જ છે ને, મળી જશે કાચબો. નાની વસ્તુ છે ને, આપણને શું લાગે? ધારો કે બાળકની કોઈ ફેવરિટ પેન છે, કોઈ ફેવરિટ રમકડું છે, તૂટી ગયું, અને બાળક ડિસ્ટર્બ છે. અને આપણે શું કહે? હવે ચિંતા શું કરે? તૂટી ગયું, તૂટી ગયું, બીજું લઈ લેવાનું, બીજું આવી જશે, નવું લાવી દઈશ. અત્યારે તો તમારે એ નથી કહેવાનું. એબ્સોલ્યુટલી ધ્રુવ, આઈ એપ્રિશિએટ. અને હું કહું જ છું કે આ એક વ્યક્તિનું કામ જ નથી. આમાં તો ઘરના પેરેન્ટિંગ ઇઝ નોટ અ સિંગલ પર્સન જર્ની. પેરેન્ટિંગ એટલે ખાલી માતા પિતા નહીં. પેરેન્ટિંગ એટલે માતા પિતા, દાદા દાદી, કાકા કાકી, ઘરમાં જેટલા રહેતા હોય બધા જ પેરેન્ટિંગ કરે છે. કારણ કે નહીતર તો પ્રશ્ન શું થશે ખબર? પપ્પા આવી રીતે ટ્રાય કરશે ને મમ્મી બીજી રીતે એને ફોફલાઈ લેશે, એટલે પાછું પતી ગયું. પપ્પા થોડુંક સારી રીતે કરાવવાનો ટ્રાય કરશે ને દાદા એમ કહે ના ના બેટા કઈ વાંધો નહીં, માવો દીક્કો, એમ કરીને પાછું એને દીક્કો કરીને લઈ જશે, એટલે પતી ગયું. એટલે પછી છોકરાને શું લાગે? મારા બાપા જ આવા છે, મારા દાદા બહુ સારા છે. જે તકલીફ છે બધું મારા પપ્પામાં છે, દાદામાં કોઈ તકલીફ નથી. કારણ કે દાદા એને બધું હા 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 કરે છે. દાદા પરમિસિવ છે અને પપ્પા ઓથોરિટેટિવ બનવાનો પ્રયત્ન કરે છે, એટલે પ્રોબ્લેમ છે. રાઈટ?
તો પેરેન્ટિંગ ઇઝ નોટ સિંગલ પર્સન જર્ની, એબ્સોલ્યુટલી રાઈટ. આમાં એટલે જ કહું છું કે આ સેશન્સ એકલા માટે બી નથી. તમે એકલા ના જુઓ, આ તમારા પત્નીને જોડે બેસાડો, પત્ની હોય તો પતિને બેસાડે, ઘરના બધા સભ્યો ભેગા બેસીને જુઓ. કારણ કે એક બાળકનો ઉછેર એ ઘરના દરેક સભ્યની જવાબદારી છે. બાળકના સુધારામાં પણ દાદા દાદી છે અને બગાડમાં પણ દાદા દાદી જ ઘણી વખત. આપણે વડીલો હોય એટલે બહુ કહેતા ના હોઈએ, પણ ઘણી વખત એમાં પણ દાદા દાદીનો રોલ જાણે અજાણે, એ ઇન્ટેન્શનલી નથી બગાડતા. એને એવી ઈચ્છા નથી કે મારો છોકરાનો છોકરો બગડે અને મારો છોકરો હેરાન થાય, એવું નથી ઈચ્છતા. પણ એમનો પ્રેમ એવો છે અને એ પ્રેમમાં એટલા બધા એ ઓતપ્રોત થઈ જાય છે, એટલા બધા પરમિસિવ થઈ જાય છે કે પછી એ બાળક પગ ઉપર ઉભા રહેતા નથી શીખતો. અઘરું છે, આ બહુ અઘરું છે. અને એટલે જ બાળકને ફીલ આ જરૂરી છે. તો અહીંયા કરવાનું શું હતું? જો એની ફિલિંગ્સને એક્સેપ્ટ કરવાની હતી. મારો કાચબો મરી ગયો, સવારે તો જીવતો હતો, ઓહો બહુ આ તો ખરાબ કહેવાય, મરી ગયો. ખરેખર મને બહુ દુઃખ થયું બેટા કે તારા કાચબાનું. એ મારો બહુ પાક્કો મિત્ર હતો. હં. અને આપણો મિત્ર જતો રહે તો આપણને કેટલું દુઃખ થાય નહીં? ખરેખર. હું એને કેન્ડી ખવડાવતી, હું ટ્રીક શીખવી હતી, મેં આવું કર્યું હતું ને તેવું કર્યું હતું. એમ તમે બંને તો બહુ મજા કરતા હતા નહીં સાથે? તું જ્યારે એની જોડે હતી ત્યારે તને કેટલી બધી મજા આવતી હતી. કાચબા જોડે તું સરસ રમતી હતી નહીં? હા, હું એને રોજ ખાવાનું આપતી હતી. હા, બહુ સરસ. ખરેખર તું બહુ જ ધ્યાન રાખે છે એનું. બહુ સરસ. પતી ગયું. બાળક રડશે નહીં, એને ફિલિંગ્સમાં આ બધી જ વસ્તુ આવશે અને કેટલું સરસ રીતે વાતો થઈ ગઈ. પણ એની ફિલિંગ્સને એક્સેપ્ટ કરો. હા બેટા, ડર લાગે, આવું થાય, કઈ જ વાત, દુઃખ થાય, આઘાત લાગે, ચિંતા થાય, ડર, ગુસ્સો આવે, બધું જ થાય. હા, અહીંયા ધ્રુવભાઈ કહે છે દાદી બોલ બોલ કરે છે તો શું કરવું? ઘણી વાર સમજાવે પણ નથી સમજતા, તો સેશનમાં બેસાડો. આપણી બી જવાબદારી છે. એ પણ સાંભળશે તો કદાચ સુધારો શક્ય છે. ડોક્ટર સ્વામી કહે છે ને, સુધારાને કોઈ સર જ નથી. તો કદાચ એમના મનમાં ભગવાન વસશે તો ઘણીવાર આપણું ના સાંભળે પણ કોઈકનું સાંભળે, એવું બની શકે. એબ્સોલ્યુટલી. ધ્વ ધ્વ શું નામ છે તમારું? એમને કંઈક બાળકને કાઉન્સેલિંગની જરૂર છે. ડેફિનેટલી કંઈ પણ પ્રશ્ન હોય તો તમે બાળ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલયમાં કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કરજો. બાલિકા પ્રવૃત્તિમાં તમે બાલિકામાં હો તો બાલિકામાં, બાળ પ્રવૃત્તિમાં. અને કંઈ પણ જરૂર લાગે તો તમારા બાળક સાથે પણ વાત કરશું અને પ્રયત્ન કરશું કે એમાં સુધારો થાય. પ્રયત્ન એના માટે આપણે કાઉન્સેલિંગ કરશું, કોઈ ચિંતા ના કરે. રાઈટ? પણ ધ થિંગ ઇઝ ધીસ કે જ્યાં આપણે પહેલા તો શું સુધારો કરવાનો. ઘણીવાર હજુ આપણે બાળકમાં સુધારાનો વિચાર કરતા હોઈએ છીએ, પણ પહેલા સુધારો આપણામાં આપણે કરવાનો છે. તો સમાનુભૂતિ શું છે? જો સમાનુભૂતિ એ છે કે આપણે એને શું કહીએ છીએ. તો આપણે એને કહીએ કે હા બેટા, તું આના માટે દુઃખી છે ને, હું સમજી શકું છું. હું સમજી શકું છું કે તારી જોડે આવું થયું એટલે તું ગુસ્સે છે. હું સમજી શકું છું કે તને આ વસ્તુનો ડર લાગે છે. હું સમજી શકું છું કે તું આ કારણથી બેચેન છે. હું સમજી શકું છું કે તું આ કારણથી આજે બહુ ખુશ છે. હું સમજી શકું છું કે આ કારણથી આજે તને બહુ જ ઉત્સાહ છે. આ આ આ કહેવું, બાળકને ફિલિંગ્સને શબ્દ આપવા. ઘણીવાર એને ખબર નથી કે મને જે થાય છે દુઃખ છે કે ગુસ્સો છે કે ડર છે કે બેચેની છે કે ખુશી છે કે ઉત્સાહ છે. એને ખબર જ નથી પોતાની ફિલિંગ્સનું નામ. તો આપણે એને કહેવું કે બેટા અત્યારે તને જે ફીલ થાય છે ને, આને ડર કહેવાય. ચિંતા નહીં કરવાની, પણ ડર લાગે ક્યારેક. અત્યારે તું જે આ કરી રહી છે ને, એને ગુસ્સો કહેવાય. પણ તારું ગુસ્સે થવાનું આ કારણ છે, હે ને? એટલે તને ગુસ્સો આવે છે. તું અત્યારે જે રીતે આમ દેખાય છે ને, આમ એકદમ એનર્જેટિક, કારણ કે તું ખુશ છે. કારણ કે ટીચરે તને A+ કેટેગરી આપી, તને 3 સ્ટાર આપ્યા, તને 5 સ્ટાર આપ્યા. અને એટલે તું આજે ખુશ છે કે તને તારી સફળતા, તારી મહેનતનું તને પરિણામ સારું મળ્યું, એટલે તું ખુશ છે. તો એની ફિલિંગ્સને નામ આપવું પડે. અને ત્યારે તમારા બાળકને એવું થશે કે મારા માતા પિતાને પણ એ જ અનુભૂતિ થાય છે જે અનુભૂતિ મને થાય છે. જ્યારે હું દુઃખી છું ત્યારે મારા માતા પિતા એ અનુભૂતિ કરી શકે છે કે હું દુઃખી છું. જ્યારે મને ગુસ્સો આવે છે ત્યારે મારા માતા પિતાને અનુભૂતિ થાય છે કે મને ગુસ્સો છે. જ્યારે મને ડર લાગે છે ત્યારે મારા માતા પિતાને અનુભૂતિ થાય છે કે મને ડર લાગે છે. જ્યારે હું બેચેન છું ત્યારે મારા માતા પિતાને પણ ખબર પડે છે કે હું બેચેન છું.
જ્યારે હું ખુશ હોઉં છું ત્યારે મારા માતા પિતાને ખબર પડે છે કે હું ખુશ છું, કારણ કે એમને સમાનુભૂતિ છે. આ બહુ જરૂરી છે. હા? સમાનુભૂતિ, સમ અનુભૂતિ. જેવી અનુભૂતિ બાળકને થઈ રહી છે એ અનુભૂતિ આપણે એની સામે વ્યક્ત કરીએ, એ બહુ જરૂરી છે. તો આનો પાયો છે અને એ પાયા ઉપર કામ કરવું પડશે. અને એટલે આજના દિવસમાં આટલી વસ્તુ આપણે ધ્યાન રાખીએ. આજે ઓલમોસ્ટ 1 કલાક 10 મિનિટ જેવું થઈ ગયું છે, પણ જે ધ્યાન રાખવાનું છે, શું રાખવાનું છે, આટલી વસ્તુ. ટેક ઇટ એટ હોમ. આ લઈ જાઓ આજે તમે અને આજથી એપ્લાય કરો. પહેલું, બાળકને એની લાગણી સાથે કામ કરવામાં મદદ કરીએ. એની કોઈ પણ ફિલિંગ્સ હોય એને ડિનાય ના કરીએ, એને સ્વીકારીએ, એની ફિલિંગ્સને આદર આપીએ કે યસ, ફિલિંગ્સ છે. એ ફિલિંગ્સ પ્રેમની હોય, મિત્રતાની હોય, એ ફિલિંગ્સ ડરની હોય, ચિંતાની હોય, ગુસ્સાની હોય, જીદની ફિલિંગ્સ હોય, કોઈ પણ હોઈ શકે છે, પણ એને સ્વીકાર કરીએ કે ફિલિંગ્સ હોય કોઈ પણ પ્રકારની. બીજું, ધ્યાનથી સાંભળવા. ધ્યાનથી સાંભળવા એટલે શું? મેં તમને કીધું કે આંખથી સાંભળવા. ધ્યાનથી સાંભળવા એટલે આંખથી સાંભળવા. જ્યારે બાળક કંઈક બોલી રહ્યું છે ત્યારે તમારી આંખો એની આંખોમાં મિલાઈને એની સામે બેસો. બાળકને પણ બહુ ગમશે, તમને પણ બહુ ગમશે, અને બાળકને એવું થશે કે મારા મમ્મી પપ્પા મને સાંભળી રહ્યા છે. ત્રીજો મુદ્દો, એમ, અચ્છા, ખરેખર, બરાબર, ના હોય, આવા નાના નાના શબ્દો કમ્યુનિકેશનમાં લાવો, કારણ કે બાળકને એવું રિયલાઇઝ થશે કે તમે એને સાંભળી. તમે ફોનમાં શું કરો છો? ચાલો હું તમને સિમ્પલ કહું. જ્યારે આપણે કોઈની સાથે ફોનમાં વાત કરતા હોય, સામેવાળો વ્યક્તિ બોલતો હોય તો આપણે વચ્ચે વચ્ચે શું કરીએ? અચ્છા, આ કેમ કરીએ છીએ? આવું કેમ કરીએ છીએ? તો મને કહો. તમે ફોનમાં વાર્તાલાપ ચાલે છે, સામેવાળો વ્યક્તિ કંઈક લાંબુ એક્સપ્લેન કરી રહ્યો છે, તમે ઇન બિટવીન અચ્છા, ઓકે, બરોબર, આવું કેમ બોલો છો? ચલો, કેમ બોલો છો તમે મને કહો. બોલો છો ને પહેલા તો યસ ઓર નો. આવું આપણે બોલીએ છીએ, યસ ઓર નો. એકનોલેજમેન્ટ, એબ્સોલ્યુટલી. એને એવું લાગે કે તમે એને સાંભળી રહ્યા છો, એમ તમારા બાળકને એવું લાગે કે તમે એને સાંભળી રહ્યા છો. તો ભલે ફોનમાં જે વસ્તુ એપ્લાય કરો છો ને એ રિયલ લાઈફમાં કરો. એમ, અચ્છા, ખરેખર, બરાબર, ના હોય, જરૂરી છે. અધર પર્સનને તો એકનોલેજ કરીએ જ છીએ આપણે. આપણા બાળકને કેમ એકનોલેજ નથી કરતા? એની વાતને કેમ નથી કરતા? તો એ કરીએ. એની લાગણીને નામ આપીએ. મને એવું લાગે છે કે તું આજે નિરાશ છે, મને એવું લાગે છે કે તું આજે ઉદાસ છે, મને એવું લાગે છે કે આજે તું ગુસ્સે છે, મને એવું લાગે છે કે અત્યારે તું ડરની અનુભૂતિ કરી રહ્યો છે, મને એવું લાગે છે કે અત્યારે તને કઈ ચિંતા થઈ રહી છે. ગીવ ધ નેમ ઓફ હીઝ એન્ડ હર ફિલિંગ્સ. યસ, એબ્સોલ્યુટલી. એકનોલેજ એટલે જ કરીએ છીએ કે સામેવાળાને એવું લાગે કે આપણે એને સમજીએ છીએ. અને એની જે કંઈ લાગણીઓ છે એની અંદર પણ એક વસ્તુ એ કરવાની છે કે એની લાગણીઓને સ્વીકારવાની, પણ જો એનું વર્તન એના માટે કોઈ અયોગ્ય હોય તો એને અટકાવવાનું પાછું. જેમ કે હું ઉદાહરણ આપું છું, જો અહીંયા કે હું જોઈ શકું છું કે આજે તારા ભાઈ ઉપર બહુ ગુસ્સે થયો છે તું ભાઈ ઉપર. તારે જે કહેવું હોય એ કહી દે, પણ શબ્દોથી, હાથથી નહીં. એટલે ભાઈને મારવાનો નથી, તારે બોલવું હોય બોલી લે. તો ઇમોશન્સ તમે એક્સેપ્ટ કર્યા કે તને ભાઈ ઉપર ગુસ્સો છે, તારે બોલવું હોય તો બોલી લે, પણ હાથથી નહીં. હાથ ચાળા નથી કરવાના, એટલે મારવાનો નથી તારા ભાઈને, એ પણ તમે કહી દીધું. તો હા, ફિલિંગ્સ એક્સેપ્ટ કરવાની છે. હું સમજી શકું છું કે તું અત્યારે ગુસ્સો છે, પણ એનો મતલબ એવો નથી કે તું કાચનો ગ્લાસ તોડી નાખે. હું સમજી શકું છું કે તને અત્યારે ચિંતા થાય છે, પણ એનો મતલબ એવો નથી કે તું તારી ભણવાની બુક્સ ફાડીને ફેંકી દે. એક્શન્સ અટકાવવાનું છે, ફિલિંગ્સ એક્સેપ્ટ કરવાની છે. બે વસ્તુ છે, આગળ આવશે. આગળના સેશનો જ્યારે આપણે લઈશું ત્યારે દરેક વસ્તુને ડિટેલમાં જઈશું, પણ આ 4 વસ્તુ છે. લાગણીઓને આદર આપીએ, સ્વીકાર કરીએ, ધ્યાનથી સાંભળીએ એને, એની સામે જોઈને. કમ્યુનિકેશનમાં રિપ્લાયની જરૂર નથી, રિસ્પોન્સની જરૂર છે, એકનોલેજમેન્ટની જરૂર છે. એ કરીએ, એની ફિલિંગ્સને નામ આપીએ, અને એક્સેપ્ટ ફિલિંગ્સને કરવાની છે, બિહેવિયરને નહીં. એના વર્તનને એક્સેપ્ટ નથી કરવાનું, એ ફિલિંગ એક્સેપ્ટ કરવાની છે. હું સમજી શકું છું કે તું ગુસ્સે છે, પણ ગુસ્સે થઈને તું બધું આ તોડફોડ કરે નહીં ચાલે. ફિલિંગ્સ આઈ કેન અન્ડરસ્ટેન્ડ. હું સમજી શકું છું કે તને દુઃખ થાય છે અત્યારે, પણ તું રડતા રડતા તારા માથાના વાળ ખેંચે છે, સામેવાળાના માથાના વાળ ખેંચે છે, કે કોઈકને મારવાનો ટ્રાય કરે છે, એ નહીં ચાલે. તો ત્યાં રોકવાનું છે. તો ફિલિંગ્સને એક્સેપ્ટ કરવાની છે, બિહેવિયરને નહીં. એ પણ આપણે આજના દિવસે ધ્યાન રાખીએ. રાઈટ?
યસ, હવે આમાં કેટલાક લોકોએ કંઈક નાના મોટા પ્રશ્ન પૂછ્યા છે, જોઈ લઈએ 2-5 મિનિટમાં જો જવાબ આપી શકાય, કારણ કે પ્રશ્નો તો ઘણા બધા હશે જ. અને પ્રશ્નો ક્યારેય પતવાના જ નથી. હા, બાળક ફોન લેવાની જીદ કરે અને ના માને તો કેવી રીતે હેન્ડલ કરવું એ જણાવશો. ચાલો, બહુ સરસ પ્રશ્ન છે. બાળક ફોન લેવાની જીદ કરે, અને ફોન લેવા એટલે પરચેસ કે વાપરવા માટે, એટલે મને ખરીદીને મને ફોન આપો એની જીદ કરે છે, કે પછી પડ્યો છે ને મને રમવા દો એની જીદ કરે છે પહેલા તો? અચ્છા, વાપરવાની જીદ કરે છે. ઓકે, તો પહેલા એ વિચારીએ કે ખરેખર ત્યારે તમારે એને ફોન આપવો છે કે નથી આપવો. પહેલા તમે મને એ કહો. ચાલો, જાગૃતજી. ગેમ માટે હા માંગે છે બાળક, તમારે એને આપવો છે કે નથી આપવો? નથી આપવો. કેમ નથી આપવો તમારે એને? કેમ નથી આપવો? કોઈ કારણ હશે ને તમારા. સતત રમે છે. ઓકે, તો એક વસ્તુ તમે યાદ રાખો. બાળક સતત ફોનમાં ઇન્વોલ્વ છે એનું કારણ તમે એને એકવાર ફોન આપ્યો એ નથી. બાળકને ફોનની આદત પડી છે. ક્યાંથી બાળકને ફોનની આદત પડી છે? કે એ તમને સતત ફોનમાં ઇન્વોલ્વ જુએ છે. થાય છે ને એવું? સવારથી લઈને સાંજ સુધી, રાત સુધી, જ્યારે પપ્પાને અને મમ્મીને સતત ફોનમાં ઇન્વોલ્વ જુએ છે. તમે કામ કરતા કરતા પણ તમારા મોબાઈલમાં જોતા હો છો. ઘરેથી આવીને પપ્પા પણ પોતાનો મોબાઈલ લઈને બેઠા હોય છે. રાત્રે સૂતા હોય ત્યારે મોબાઈલ લઈને બેઠા હોય છે. તમે જેટલો વધારે મોબાઈલ યુઝ કરો છો, એટલે ને એવું લાગે છે કે આમાં કંઈક એવું છે. એ બહુ અગત્યનું છે. પપ્પા મમ્મી આખો દિવસ આમાં કંઈક જોતા હોય છે, કંઈક જોતા હોય છે, કંઈક જોવા જેવું લાગે છે. આ તો નહીં ચાલે આ જોયા વગર. તો ભાઈ, એટલે એને આદત પડી છે. તો બાળકને કદાચ તમે અડધો કલાક ગેમ રમવા આપશો તો એનાથી પણ એને એ સમજાશે કે આ આખો દિવસ નથી. પણ તમને જ્યારે આખો દિવસ ફોનમાં ઇન્વોલ્વ જુએ છે, એટલે પછી એની જીદ એ થઈ જાય છે કે મને પણ આખો દિવસ ગેમ રમવા દો. મને પણ આખો દિવસ ગેમ રમવા દો. ગેમ રમવામાં કોઈ પ્રશ્ન જ નથી. બાળક મોબાઈલમાં પણ ગેમ રમી શકે, બહાર આંગણામાં પણ ગેમ રમી શકે. પણ જેમ ત્યાં પણ રમીને થાકે છે, આખો દિવસ રમે છે. કોનું બાળક આંગણામાં આખો દિવસ ગેમ રમે છે? બહાર રમવા જાય, ક્રિકેટ રમવા ગયો છોકરો, અડધો કલાક, કલાક, 2 કલાક, 3 કલાક, પછી તો થાકીને આવે ને. હા? એમ મોબાઈલથી પણ બાળક થાકે જ છે, એનો ના નથી. પણ પ્રશ્ન શું છે? એને થાકનો અનુભવ જ નથી થવા દેતા, કારણ કે એને શું લાગે, મમ્મી પપ્પા તો આખો દિવસ. બાકી એ અડધો કલાક રમી નહીં થાકી જશે ગેમથી, પણ પછી એ બીજું શોધવાનો ટ્રાય કરશે, એમાં ત્રીજું શોધવાનો ટ્રાય કરશે, કે આમાં થાકી ગયો તો આ શોધું, આમાં થાકી ગયો તો વિડીયો જોઉં, વિડીયોમાં થાકી ગયો તો ગેમ રમું, ગેમમાં થાકી ગયો તો ઇન્સ્ટામાં જવું, ઇન્સ્ટામાં થાકી ગયો તો યુટ્યુબમાં જવું. જે આપણે કરીએ છીએ. આપણે આખો દિવસ શું કરીએ છીએ? વોટ્સઅપ ખોલીએ, વોટ્સઅપના કોઈ મેસેજ ના આવ્યો હોય તો ઇન્સ્ટા ખોલીએ, ઇન્સ્ટામાં કંઈ નવું ના રીલ દેખાય તો યુટ્યુબ ખોલીએ, યુટ્યુબમાં ના દેખાય તો કોઈ ગમે તે કાંઈ ખોલવું છે આપણે. તો આપણે કેટલા બધા ઈગર છીએ, આટલા મોટા થઈને, સમજણા થઈને, દિવસમાં નક્કામો ફોન ઓપન કેટલી વાર કરીએ છીએ? નક્કામો. પણ કોઈ કોલ નથી આવ્યો, કોઈ મેસેજ નથી આવ્યો, કોઈ રિંગ નથી વાગી, કશું જ નથી થયું, અને તોય આપણે ફોન ખાલી ખાલી આમ આમ ખોલીને જોઈએ શું થયું. એટલે કશું નથી થયું ભાઈ, એને ના જગાડો, હુઈ રહેવા દો થોડી વાર ફોનને. તો એ જરૂરી છે ને. મુખપાટ પ્રમાણ પરાણે માર કહેને જ કરે છે. પ્રેમથી સમજાવું છું તો નથી કરતો. એ માટે કંઈ સોલ્યુશન? એની સાથે બેસીને તમે જાતે કરો. મુખપાટ અઘરું છે, ખોટું નથી. બાળક કંટાળે, થાકે, તો ત્યાં જરૂર શું છે? એને સપોર્ટની જરૂર છે. તમે એની સાથે બેસીને 2 શ્લોક તો કરો. મજા આવશે, અને એને મજા આવશે, એને પ્રેરણા મળશે કે મારા માટે મારા મમ્મીએ કરવાનું શરૂ કર્યું. વાહ. અને પછી એ કરવા માંડશે. તમારે એને ગુસ્સે થવાની જરૂર જ નહીં પડે. પ્રેમથી ઘણીવાર આપણે શું છે, પ્રેમથી પણ બધું કરવાનું તારે. હું તો ખાલી પ્રેમથી સમજાવું તને, એવું નહીં. હા, ઘણીવાર આપણે પ્રેમથી સમજાવીએ બધું. જો પ્રેમથી આમ કરવાનું, પ્રેમથી બધું પ્રેમથી જ છે, પણ ભાઈ ક્યારેક કરીને તો જુઓ, તમે સાથે કરો. ઘણા બધા પેરેન્ટ્સ એવા છે. આજે હું અહીંયા સાંકરી છું, અમદાવાદમાં નથી, સાંકરી શિબિર ચાલી રહી છે.
તમે જે મુખપાઠની વાત કરો છો, મારી પાસે એવા પેરેન્ટ્સ છે કે જેના આખા ફેમિલીએ દાદા દાદી મમ્મી પપ્પા અને મોટો ભાઈ બધાએ સત્સંગ દીક્ષા એટલે મોઢે કર્યું કે નાના ભાઈને સત્સંગ દીક્ષા મોઢે કરવાની હતી, અને ઘરના 6 ફેમિલી મેમ્બરે સત્સંગ દીક્ષા મોઢે કરી છે. એવું ફેમિલી મુંબઈમાં પણ છે, એવું ફેમિલી ભાવનગરમાં છે, એવું ફેમિલી અમદાવાદમાં છે. કેટલા ફેમિલી જાણવા છે એવા? તો છે ભાઈ, પ્રયત્ન તો બધાએ. આપણે શું, તારે સત્સંગ દીક્ષા કરવાનું, તારે સત્સંગ દીક્ષા કરવાનું? તમે તો ટ્રાય કરો. બે બે શ્લોક તો કરીએ, 2 શ્લોક, 5 કરીએ, 10 કરીએ, 315, ચલો આપણે નહીં પહોંચી શકીએ કદાચ, પણ બાળકની જોડે થોડુંક તો કરીએ, એને પ્રેરણા મળશે, સરસ રીતે કરશે. डर से बाहर कैसे निकाले? जो डर, निकेता जी, डर इज नथिंग बट ધ અનઅવેરનેસ. અંધારાનો ડર કેમ છે? કારણ કે અંધારામાં શું છે ખબર નથી. એમ કોઈ પણ વસ્તુનો ડર શું છે? કે એ વસ્તુ કે એ સિચ્યુએશન કે પરિસ્થિતિમાં શું છે એની ખબર નથી, એટલે એનો ડર લાગે છે. રાઈટ? કોઈને પણ ડર શેનો લાગે છે? જેના પ્રત્યે અજ્ઞાનતા છે. જેનું જ્ઞાન થઈ જાય એનો ડર નથી. રાઈટ? જે વસ્તુનું જ્ઞાન થઈ જાય, જે રૂમમાં તમે રોજ રહો છો એમાં અંધારું હોય તો રોજ છો, બીક નથી લાગતી. પણ અજાણી જગ્યાએ અંધારી જગ્યામાં જવામાં તમને બીક લાગે છે, કારણ કે ત્યાં ખબર નથી કે અંધારામાં શું છે. એમ બાળકને જે વસ્તુનો ડર લાગે છે એનાથી એનું નોલેજ આપો, એનાથી એને અવગત કરો, એનાથી એને ફેમિલિયર કરો, એટલે ડર જતો રહેશે. પાણીનો ડર લાગે છે તો સ્વિમિંગ શીખવાડી શકાય, તો પાણીનો ડર જતો રહેશે. મને નાનો હતો પાણીનો ડર લાગતો હતો, મારી મમ્મીએ શું કર્યું? મને સ્વિમિંગ શીખવાડ્યું, ફેમિલિયર કર્યો પાણીથી, મને પાણીનો ડર જતો રહ્યો, હવે પાણીની બીક નથી લાગતી. તો ડર છે એનું ફેમિલિયરેશન થાય તો ડર જતો રહે. ડર કઈ વસ્તુનો છે? જેમ આપણે ત્યાં વાત આવે છે મહાભારત પછી કે પરીક્ષિતને ડર હતો મૃત્યુનો, કે હું મરી જઈશ. પછી શું? કે કોની પાસે ગયા? સુખદેવજી પાસે. સુખદેવજીએ 7 દિવસ શું કરી? ભાગવતની કથા. પણ ભાગવતની કથા કરીને કર્યું શું? એને ફેમિલિયર કર્યો કે નૈનમ છિંદંતી શસ્ત્રાણી ન દૈતી પાવકા ન શોષ્યતિ મારુતાહ. મતલબ તું તો આત્મા છે, તું તો શરીર છે જ નહીં. અને શરીર તો આત્મા જેમ રોજ કપડાં બદલાય એમ શરીર બદલે છે. આવું સમજાઈ ગયું તો સુખદેવજીએ સમજાવ્યું, પરીક્ષિતને સમજાઈ ગયું, ડર જતો રહ્યો. મૃત્યુ થઈ તોય કોઈ પ્રશ્ન નથી. તો મૃત્યુનો ડર પણ જતો રહે છે ને લોકો. તો કયો ડર ના જાય? પણ એને ફેમિલિયરેશન એ જરૂરી છે. એને ફેમિલિયર કરો. જે વસ્તુનો ડર છે એ વસ્તુથી ફેમિલિયર જેટલા કરશો, ડર જતો રહેશે. બોથ આર વર્કિંગ. 14 years old બોય સીન ટીવી ટુ મચ. હા, તો હવે તમે એને ટાઈમ નથી આપી શકતા, તો એને જે ટાઈમ આપે છે એમાં એ ટાઈમ ઇન્વોલ્વ રહેશે. તમે બંને વર્કિંગ છો, ખોટું નથી, પૈસા કમાઓ છો, ખોટું નથી, પણ બાળક માટે એવા શું આયોજન કર્યા આપણે કે એ દિવસ દરમિયાન શું કરે, એ ઓક્યુપાય રહે, એવા કોઈ પ્લાનિંગ, એવું કોઈ ટાઈમ ટેબલ તમે તમારા બાળક સાથે બેસીને બનાવ્યું છે? એ જરૂરી છે. એને તમે કોઈ ટાઈમ ટેબલ આપ્યું નથી. એને દિવસ દરમિયાન શું શું કરવાનું છે, હા ભણજે, હોમવર્ક કરી નાખજે, આમ કરી નાખજે, ઓર્ડર આપ્યા છે, ધેટ્સ નોટ વર્કિંગ. તો એ નવરો પડશે એટલે ટીવી જ ચાલુ કરશે, કારણ કે એ પોતાને ત્યાં ઇન્વોલ્વ કરી શકે છે ટીવીમાં. બીજું કોઈ તો છે નહીં એની પાસે ઇન્વોલ્વ થવા માટે. તો તમને એવું લાગતું હોય તો એને અલગ એનું શેડ્યુલ બનાવો, એની સાથે બેસો, એને કોક, ચલ બેટા તારું ટાઈમ ટેબલ તું બનાય. ટીવી બી જોવાનું છે, કેટલો ટાઈમ તું નક્કી કર, ચલ, યુ શુડ ડિસાઇડ, નો પ્રોબ્લેમ. દેટ ઇઝ અવર મિસ્ટેક કે અમે તને ટાઈમ નથી આપી શકતા બિકોઝ ઓફ અમે વર્કિંગ છીએ. ફાઇન, પણ લેટ્સ સિટ ટુગેધર. આપણે શું કરીએ એવું? તો નહીં જોવે બાળક ટીવી, એટલે વધારે નહીં જોવે, જોવાનું છે એટલું જોશે, વધારે નહીં જોવે. તો એનાથી રિમોટ છુપાઈ લેવાથી ટીવી જોવાનું બંધ કરશે એવું નથી. એને સમજણ આપવાથી ટીવી જોવાનું બંધ કરશે. પણ ટીવીનું ઓલ્ટરનેટ તમે એને શું આપ્યું એ વિચારો છો? આપણે શું કે ટીવી બંધ કરી દે, પણ એનું ઓલ્ટરનેટ શું? ચોપડી લઈને બેસી જા. ટીવીનું ઓલ્ટરનેટ ચોપડી છે. ઇઝ ઇટ સો? તમને એવું લાગે છે કે કોઈ પણ છોકરો ખુશીથી ટીવી બંધ કરીને ચોપડી વાંચશે? તો ટીવીનું ઓલ્ટરનેટ તમારે એવું કંઈક આપવું પડશે જેમાં એ પોતાની જાતને ઇન્વોલ્વ માને. એવા પ્રોજેક્ટ્સ અત્યારે નાના નાના છોકરાઓને બનાવવાના પ્રોજેક્ટ્સ મળે છે માર્કેટમાં. એ જાતે બનાવે, કંઈક ક્રિએશન કરે, જેમાં એ પોતાને ઇન્વોલ્વ બને. તો એ પણ એક સ્ટડી જ છે. સ્ટડી એટલે ચોપડી નથી. સ્ટડી એટલે ખાલી લખલખ કરવું નથી. સ્ટડી એટલે ફાર્મિંગ છે. તમારા છોકરાને તમે શીખવાડ્યું કે ઘરમાં કુંડું લઈને કુંડામાં તુલસી કેવી રીતે વાવવી જોઈએ? આ એક પ્રોજેક્ટ છે, આપો. ક્લેમાંથી જુદી જુદી વસ્તુ કેવી રીતે બનાવી શકાય, પ્રોજેક્ટ છે, આપો. તો એને ટીવી છૂટશે.
આપણે એને કઈ ઓલ્ટરનેટ્સ આપતા નથી તો છૂટે કેવી રીતે? કંઈક એને એને એની પાસે ટાઈમ છે, એને ઓલ્ટરનેટ આપવું પડશે તો છૂટશે. વિજયજી, રાઈટ? ઓકે. ગેમ નથી રમતો, જાગૃતજી કહે છે 3 વર્ષનો છે પણ બધા વિડીયો અને રીલ, કાર્ટૂન, કાર એવું જોવું છે. હા, તો એમાં એની પંચેન્દ્રિય એટલે એની મેક્સિમમ ઇન્દ્રિયોને સુખ મળે છે. જોવું છે ને, એટલે આંખ, કાન એને સંભળાય છે, દેખાય છે. તો તમે એવી પુસ્તકો લઈને એની સાથે બેઠા છો જેમાં કલરફુલ ચિત્રો હોય, એવી વાર્તાની ચોપડીઓ છે, એવું કંઈક મૂવિંગ્સ છે, તમે એની સાથે કોઈ એવી એક્ટ કરો છો, તમે એને વાર્તા કહો છો, કશું જ આપણે કહેતા નથી તો પછી શું કરશે? આપણને ટાઈમ નથી. પ્રશ્ન શું છે? જે બાળક લાવવા માટે આપણે બહુ બધી મહેનત કરી, લાયા પછી એના માટે આપણે મહેનત કરતા નથી. આપણને એના માટે ટાઈમ નથી. કેમ? એના એના માટે પૈસા કમાઈ લઈએ, એના માટે આમ કરી લઈએ. અરે ભાઈ, એને પૈસાની નહીં, તમારા સમયની જરૂર છે. પૈસા તો એ એના કમાઈ લેશે. તમે તમારા ના કમાઈ લીધા તો એના નહીં કમાઈ લે? કમાઈ જ લેશે ભાઈ. શું કામ એટલી બધી ચિંતા કરો છો? કમાશે. અને હિન્દીમાં એક બહુ સારી કહેવત છે, પૂત સપૂત તો ક્યો ધન સંચય. આપણે મોટા ભાગે પૈસા શું કામ બચાવતા હોય? બાળક માટે. બરાબર છે કે બાળકને સુખ શાંતિ મળે જીવનભર, એને કોઈ પ્રશ્ન ના થાય. તો હિન્દીમાં કહેવત છે, પૂત સપૂત તો ક્યો ધન સંચય. એટલે કે જો તમારું બાળક સારું હોય તો ધન બચાવવાની શું જરૂર છે? એ તો પોતાનું ધન જાતે ક્રિએટ કરી લેશે. પછી બીજું વાક્ય છે, પૂત કપૂત તો ક્યો ધન સંચય. અને કપૂત જ છે તો ભેગું કરવાની જરૂર નહીં, કારણ કે એ તો ઉડાડી જ નાખશે. એ તમે આખી જિંદગીમાં ભેગું કરેલું વર્ષમાં ઉડાડી દેશે, કારણ કે કપૂત જ છે. તો ધ્યાન ક્યાં આપવાનું છે? સપૂત બનાવવામાં. સપૂત બની જશે, કામ થઈ ગયું. એટલે પૈસા, મહેનત બધું કરવાનું છે. હું ના નથી પાડતો. તમે વર્કિંગ વુમન હો, વર્કિંગ મેલ, વર્કિંગ ફેમિલી, વર્કિંગ પેરેન્ટ્સ હો, કરવાનું બધું જ કરવાનું. પણ જેના માટે કરો છો એ સારો હશે તો તમારી એ બધી વસ્તુઓને સારી રીતે ભોગવશે. એનામાં જ જે કરવાનું છે ન કરી શક્યા અને ગમે એટલા પૈસા ભેગા કર્યા, ડઝન્ટ મેક સેન્સ. આવશે. શ્વેતાજીએ પ્રશ્ન લખ્યો છે કે 10 વર્ષનો બાળક છે, એનો રૂમ ક્લીન નથી રાખતો. નેક્સ્ટ સેશન્સ આવશે, એમાં બધું જ આવશે કે બાળકને પનિશમેન્ટ કેવી રીતે આપવી. એવું પણ આપણું એક સેશન આવશે. પનિશમેન્ટ, હું ક્યારેય એવું નથી કહેતો કે બાળકને પનિશમેન્ટ ના આપવી જોઈએ, પણ કેવી રીતે આપવી જોઈએ, કઈ પનિશમેન્ટ આપવી જોઈએ, એના પ્રકાર છે. બાળકને પનિશમેન્ટ એટલે મારવો, ગુસ્સો કરવો, લાફાલાફી કરવી એવું નથી, અંગૂઠા પકડાવવા એવું નથી. પનિશમેન્ટના પ્રકાર છે ઘણા બધા, એ આપણે શીખશું. કૃષ્ણાજીનો એક ક્વેશ્ચન છે. બહુ જ બધા તમારા ક્વેશ્ચન છે અને કદાચ આખી રાત હું તમારા બધાના જવાબ આપું ને તોય તમારા પ્રશ્નો ના ખૂટે, કારણ કે એટલા બધા તમે છો આજે. પણ આપણે એક કામ કરીએ. આપણું જે પેરેન્ટિંગનું ગ્રુપ છે એમાં એક લિંક આપણે મૂકીશું તમારા પ્રશ્નો માટેની. એમાં તમે તમારા પ્રશ્નો લખી નાખજો, રાઈટ? અને પછી હવે પછીના સેશન્સમાં આપણે એ પણ ટ્રાય કરશું કે સેશનની સાથે સાથે એમાંથી તમારા પ્રશ્નો લેતા જઈએ. અને જે કોમન પ્રશ્નો હોય, કારણ કે અત્યારે કેવું છે, એકનો એક પ્રશ્ન કોઈક બીજાનો પણ હોય, ત્રીજાનો પણ હોય, તો આપણે કોમન પ્રશ્નો બધા ભેગા કરી લઈએ અને કોમન પ્રશ્નો પર સોલ્યુશન આપીએ તો તમને વધારે ક્લેરિટી પણ આવશે, રાઈટ? સો ધેટ વુડ બી મોર બેટર કે આપણે એક લિંક મૂકી દઈશું, રાઈટ? ઓકે. તો થેન્ક યુ ઓલ ઓફ યુ ફોર જોઈનિંગ ટુડેઝ સેશન. તમે બધાએ બહુ સરસ રીતે ઇન્ટરેક્ટિવલી આજનું સેશન અટેન્ડ કર્યું, એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ. અને આજે જે 4 વસ્તુ શીખ્યા છીએ એ ખાસ આપણે એપ્લાય કરીએ એ બધાને નમ્ર વિનંતી છે. એઝ અ પેરેન્ટ્સ આપણી આ બહુ મોટી જવાબદારી છે, એક બાળકનો ઉછેર. અને એટલે જ ગ્રોઈંગ ટુગેધર, જેમ બાળક મોટું થઈ રહ્યું છે એમ આપણે પણ મોટા થવાનું છે. મોટા થવું એટલે શું? ગ્રો થવાનું છે. જ્યાં છીએ એમાં સુધારો કરવાનો છે. એ પ્રોસેસ એટલે જ ગ્રોઈંગ ટુગેધર. તો શેપિંગ ધ શેડ સિરીઝમાં આજે આપણે ગ્રોઈંગ ટુગેધરમાં કમ્યુનિકેશન શીખ્યા, જેની 4 વાતો આજે તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે. વધારે સારી રીતે આગળ નેક્સ્ટ સેશન્સમાં ઘણી બધી વસ્તુ આપણે શીખીશું. સિરીઝ આજ આપણી ચાલશે, શેપિંગ ધ શીટ્સ. થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ.